તમે ફોન પર હો કે તમે ટીવી જોતા હો અને બાળકને કહો જા તું હોમવર્ક કર કે જા તું ભણ, ટીચર આવ્યા છે ભણ, એ બાળક જ્યાં સુધી તમારા કંટ્રોલમાં છે ત્યાં સુધી એ કરશે. જે દિવસે ઇન્ડિપેન્ડન્ટ થશે એ દિવસે તમે જે કરો છો એ કરતો થઈ જશે. બીજું છે કે અનનેસેસરી કોમ્પિટિશન. બાળકોને એકદમ નાનપણથી કોમ્પીટ. જ્યારે પહેલાં બાળકની સ્કૂલની ફીસ સાંભળે એટલે નક્કી કરે કે હવે બીજું બાળક નથી કરવું. અને જે કામ સરકાર નથી કરી શકી વસ્તી કંટ્રોલનું, એ મને લાગે છે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સે હવે કરી બતાવ્યું છે. બીજે ક્યાંક ખર્ચા ઓછા કરીને બી મારા બાળકને સૌથી બેસ્ટ, અને સૌથી બેસ્ટ એટલે શું, મને બને એટલું સૌથી વધારે એક્સપેન્સિવ. એટલે એ જે એક માઇન્ડસેટ થઈ ગયો છે એને કઈ રીતે તોડવો. કેળવણી છે ને એ એજ્યુકેશનનું મૂળભૂત ઓબ્જેક્ટિવ છે. તો આ ઘણા લોકો નથી સમજતા કે માણસને કેળવવાનો છે, કેરેક્ટર બિલ્ડિંગ કરવાનું છે, પર્સનાલિટી બિલ્ડ કરવાની છે. વ્યક્તિત્વ ઘડવું એ સ્કૂલોની જવાબદારી છે અને મોટી જવાબદારી છે. વેલ્યુ સિસ્ટમ બોલવાથી નથી શીખવી શકતા, એ ડેમોન્સ્ટ્રેશન કરવાથી જ શીખીએ છીએ. મેં જસ્ટ હમણાં ગઈકાલે એક વિડીયો જોયો સુશાંત સિંહ રાજપૂતનો. 2019માં એમણે કહેલું કે આજથી 5-10 વર્ષ પછી એવો સમય આવશે કે આપણને ખબર જ નથી કે આપણે જે ભણાવીએ છીએ એ સ્ટુડન્ટ્સને આગળ જઈને કામ લાગવાનું છે કે નહીં. स्कूल्स को भी पता नहीं होता कि वो पढ़ाएंगे. तो अभी हम ऐसे स्टेट पे हैं कि हमें पता ही नहीं है कि हमें पढ़ाना भी क्या चाहिए. સો સ્કૂલ્સ વિલ સ્ટ્રગલ ટુ ડિસાઇડ કે ભણાવું શું. ધ વર્લ્ડ ઇઝ ચેન્જિંગ સો રેપિડલી, કલ્ચરલી, ઇકોનોમિકલી, ટેકનોલોજીકલી, કે આપણે એ પેસ રાખી જ નથી શકતા. લર્નિંગ ન્યૂ થિંગ્સ ઇઝ અ ન્યૂ એબિલિટી કે જે બધાએ શીખવી જોઈએ, એ નથી શીખવાડતા સ્કૂલમાં. બીજી વસ્તુ સેલ્ફ કોન્ફિડન્સ. ત્રીજી વસ્તુ વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન લાઈફ ઇઝ પ્રાયોરિટી સેટિંગ. એ સાયકોલોજીકલી પ્રૂવન કે તમે નાનું સક્સેસ એમને મળે તો એ ધ ટેસ્ટ ઓફ સક્સેસ ઇઝ સો સ્વીટ that they want to do and achieve more. And when you achieve more, when you feel that you have achieved something, તો એની મેળે એનો એક કોન્ફિડન્સ આવે છે. અને એવા કયા સબ્જેક્ટ્સ છે અત્યારે કરિક્યુલમમાં કે જે એડ થવા જોઈએ? અન્ડરસ્ટેન્ડિંગ સોસાયટી, સોશિયોલોજી, હિસ્ટ્રી સ્ટડિંગ ઓનલી ફોર હિસ્ટ્રી દ્વારા ઇમ્પેક્ટ શું પડે છે સમાજ ઉપર, સાયકોલોજી એઝ અ સબ્જેક્ટ. એવી કઈ ભૂલો બાળકોના પેરેન્ટ્સ કરે છે જેમને ન કરવી જોઈએ અકોર્ડિંગ ટુ યુ? આજે ટીચર વઢ્યા કે ટીચરે આજે એને ચૂપ કરી દીધી એટલે બીજે દિવસે માં આવીને કહે કે યુ ટચ માય ચાઇલ્ડ સેલ્ફ એસ્ટીમ. એજ્યુકેશન હવે એક સર્વિસ થઈ ગઈ છે. નમ્રતા સાથે ભણાવો. હા, નમ્રતા સાથે ભણાવો. અમુક રિસ્ટ્રિક્શન આવ્યા છે કે જે અચ્છા, તો આ પેરેન્ટ્સ જલ્દી સ્વીકારતા નથી. નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આજના ખૂબ જ ખાસ એપિસોડમાં. મિત્રો, આજનો એપિસોડ ખૂબ જ ખાસ છે કારણ કે એજ્યુકેશન વિશે ઘણી બધી ડિટેલમાં ચર્ચા કરવાની છે. દરેક સ્ટુડન્ટ માટે, દરેક પેરેન્ટ માટે, દરેક એજ્યુકેટર માટે, દરેક ટીચર માટે આ પોડકાસ્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આજે આપણે વાત કરવાની છે કે અત્યારની એજ્યુકેશન સિસ્ટમમાં શું શું પ્રોબ્લેમ છે, કયા એવા સબ્જેક્ટ છે જે કાઢી જ નાખવા જોઈએ, કયા સબ્જેક્ટ છે જે એડ કરવા જોઈએ બાળકનું ઘડતર કરવા માટે, પર્સનાલિટી બિલ્ડ કરવા માટે, એક સારું કેરેક્ટર બિલ્ડ કરવા માટે કયા સબ્જેક્ટ્સ બાળકોને ભણાવવા જોઈએ, કઈ વસ્તુને પ્રાયોરિટી આપવી જોઈએ, કઈ વસ્તુને પ્રાયોરિટી ઓછી કરવી જોઈએ. એઆઈ અને સ્કિલ્સ, ડિગ્રી વર્સસ સ્કિલ્સની જે ડિબેટ છે એમાં કોણ જીતે છે? એઆઈથી બાળકોનું ભવિષ્ય કેવું હશે, ભવિષ્યમાં કયા કરિયર્સ છે જે રિલેવન્ટ રહેશે અને કયા નહીં રહે, આ બધી વાતો વિશે બહુ ડિટેલમાં ચર્ચા કરવાની છે. અને ચર્ચા કરવા માટે આપણી સાથે એક એવા એજ્યુકેશનિસ્ટ ઉપસ્થિત છે કે જેમની પાસે 40 વર્ષ કરતાં પણ વધારેનો એક્સપિરિયન્સ છે એઝ એન એજ્યુકેશનિસ્ટ, જેમની યુનિવર્સિટીમાં દર વર્ષે 12,000 કરતાં પણ વધારે લોકો ભણે છે, 12,000 કરતાં પણ વધારે બાળકોને રેડી કરીને માર્કેટમાં એઝ યંગ પ્રોફેશનલ્સ મૂકે છે. 30 કરતાં પણ વધારે અલગ અલગ ડિસિપ્લિન્સમાં એમની યુનિવર્સિટીમાં બાળકોને ભણાવવામાં આવે છે. ઘણી બધી સ્કૂલ્સ પણ છે. હું વાત કરી રહ્યો છું નવરચના એજ્યુકેશન સોસાયટી, કે જેના અંતર્ગત ઘણી બધી અલગ અલગ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે, સ્કૂલ્સ છે, યુનિવર્સિટીઝ છે, કોલેજીસ છે. અને આજે આપણે વાત કરવાના છીએ નવરચના એજ્યુકેશન સોસાયટીના ચેરપર્સન તેજલ અમીન મેમ સાથે. મિત્રો, એમનો 40 કરતાં પણ વધારે વર્ષનો એક્સપિરિયન્સ છે એઝ એન એજ્યુકેશનિસ્ટ. એમને ઘણા બધા ફેઝિસ જોયા છે એજ્યુકેશનને ચેન્જ થતા, ઇવોલ્વ થતા, પેરેન્ટ્સની એક્સપેક્ટેશન બદલતા, માર્કેટ બદલતા અને વિદ્યાર્થીઓને બદલતા એમને જોયા છે. અને એમની પાસેથી આજે ઘણું બધું શીખવાનું છે. તો ખાસ કરીને આ એપિસોડ અંત સુધી જોજો. ચલો વાતની શરૂઆત કરીએ. તેજલ મેમ, વેલકમ ટુ ધ જય થડેશ્વર શો. થેન્ક યુ જય. કેમ છો? ખૂબ જ મજામાં એન્ડ વેરી હેપી ટુ બી હિયર વિથ યુ. ઇક્વલી હેપી એન્ડ વેરી ઓનર્ડ ટુ હેવ યુ ઓન આર શો. મારે તમારી ઓન્ટરપ્રિનરશિપની જર્નીથી વાતને સ્ટાર્ટ કરવી છે કે કેવી રીતે એક મેલ ડોમિનેટેડ વર્લ્ડમાં, એસ્પેશિયલી ધ કાઇન્ડ ઓફ ઇન્ડસ્ટ્રી દેટ યુ બિલોંગ ટુ, રાઇટ, એમાં કેવી રીતે તમારી એઝ એન ઓન્ટરપ્રિનર જર્ની શરૂ થઈ એન્ડ હાઉ ડીડ યુ ટેક અપ ધ લીડરશિપ રોલ? When I look back on the journey so far, I feel કે એક
લીડરશિપ ક્વોલિટી સ્કૂલ ટાઈમથી મારી કોન્વેન્ટ ઓફ જીસસ એન્ડ મેરી સ્કૂલમાં આઈડેન્ટિફાઈ થઈ હશે બિકોઝ સમ ઓફ માય ક્લાસ ટીચર્સ જેરી લોબો છે, મિસિસ હવેવાલા છે, અને માય પ્રિન્સિપલ એટ દેટ ટાઈમ સિસ્ટર અગસ્ટિન, એ મને લીડરશિપ રોલ્સ માટે અમુક રિસ્પોન્સિબિલિટીઝ આપવા માટે ખાસ આઈડેન્ટિફાઈ કરે અને એક ટાઈમસર સૌથી સારી રીતે એ કાર્ય પૂરું કરવાનું હોય અને બહુ સરળ રીતે થઈ જતું. અને મારા પ્રિન્સિપાલે એકવાર કહેલું મને કે આઈ હેવ આઈડેન્ટિફાઈડ લીડરશિપ એન્ડ યોર અબિલિટી ટુ ટેક અપ ચેલેન્જીસ એન્ડ દેટ ઇઝ વાય આઈ અસાઇન યુ ચેલેન્જિંગ રોલ્સ. So the journey probably started at that time, nurtured in school, through college. And then after I got married, મારા સસરા ડૉક્ટર નાનુભાઈ અમીને મને એક અમારી નાની કંપની સાચવવા માટે આપી. અને there, under his mentorship, I learned how industry works. You know, budgeting, finance, cash flows, managing people, managing technology, and so on. And a tremendous support from my husband. I think I have been very fortunate. કારણ કે my husband Rahul Amin, who is right now our CMD, હું ઘણી વાર કંઈ પૂછવા જાઉં તો મને કહે કે તારે શું કરવું છે, or what would you do? So almost kind of forcing me to take decisions, independent decisions. And I'm very happy that I grew up in an environment, in a family of, my father considered us as 3 girls or boys, total gender equity. We are a family of 3 daughters. And I think that helped me not to become conscious of being a woman, but doing the best I can. And opportunities came my way, and that is how I grew into becoming what I did. And over the years, later on, after a couple of decades, I came into education again by chance, by absolute accident. મારા સાસુ એજ્યુકેશનિસ્ટ હતા અને એમને અમારી પહેલી સ્કૂલ ચાલુ કરેલી અને એમને રિટાયર થવું હતું એટલે કમ એન્ડ લુક આફ્ટર ધ સ્કૂલ એમ કરીને હું અમારી નવરચના સમાની સ્કૂલ વિચ ઇઝ આર ફ્લેગશિપ CBSE સ્કૂલ ઓલમોસ્ટ 60 years old now, એમાં હું જોઈન થઈ અને આઈ બ્રોટ અ મેનેજમેન્ટ પર્સપેક્ટિવ, રાઈટ, ઓર્ગેનાઇઝેશન, responsibilities, delegation, certain level of administrative, tighter processes. And I saw that I came in and never wanted to leave because I saw the kind of work that happens in schools, your Right. effort and your energy into really nurturing students. You see them virtually change in Yeah, front of you over true, the years. true. And I think that is so deeply satisfying, so deeply It's a beautiful fulfilling. feeling, ne? It's a beautiful feeling. And then we grew organically from one school to the next. And then today we have 4 schools, a university, a private university. And another very important initiative, which is under the public-private partnership with the government of Gujarat, we manage the Eklavya Model Residential School for the tribal department, Vejalpurma. Here again, we were invited by the tribal secretary at that time, and એમનું કેવું હતું કે મારા ટ્રાઇબલ બાળકો માટે તમે જે વર્લ્ડ ક્લાસ કે નવરચનામાં એજ્યુકેશન સોસાયટીની સ્કૂલોમાં જે એજ્યુકેશન આપો છો એ મારા બાળકો સુધી પહોંચે. અને હી ગેવ અસ અ ક્લીન સ્લેટ. વી સ્ટાર્ટેડ ઓન અ કમ્પ્લીટલી રાઇટ ફ્રોમ ધ સ્ક્રેચ. હી શોડ અસ અ પીસ ઓફ લેન્ડ. It had high tension lines going across it in Vejalpur. I said હું આવી જગ્યાએ સ્કૂલ ના બાંધું કારણ કે આટલું અહીંયા ઇલેક્ટ્રોમેગ્નેટિક એક્ટિવિટી હોય તો મારા છોકરાઓનું મેન્ટલ સ્ટેટ શું હોય, એમની સિક્યોરિટી શું, તો એમને કહું હું આ કઢાવી નાખીશ. એન્ડ હી એકચ્યુઅલી ગોટ ધી ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન જેટકો ટુ મૂવ આઉટ ધોઝ હાઈ ટેન્શન લાઇન્સ. And we built the school from scratch. We designed the architecture. We established the school. And I'm very happy today કે એ સ્કૂલના જે અમારા સ્ટુડન્ટ્સ પાસ આઉટ થાય છે 12મા ધોરણ પછી they go into good professional courses. Right. Every year out of about 17 or 18 students who take NEET, 7 or 8 get Wow. into medicine, of course on their special quotas. This year one of our students has cleared JEE mains
and is probably likely to be placed in an IIT or NIIT. અરે વાહ. So, and we have had a few students who've come back with their B.Ed and M.Ed to come Right. back and teach. Some have gone into agriculture, some have gone in to become professionals in finance, accounting, and so on. It's like the satisfaction of seeing, of building lives is something for me at a personal level means much more than anything material. તમે વસ્તુ લો કે તમે ક્યાંક ફરવા જાઓ કે તમે Right. એના કરતાં આ આનંદ એટલો બધો ઘેરો છે કે આઈ એમ કમ્પ્લીટલી વેડેડ ટુ ઇટ. વાહ, હાઉ બ્યુટિફુલી સેડ. મેમ, જ્યારે ઘરમાં ચલો વાતાવરણ સારું હોય, ઘરમાં એવું વાતાવરણ હોય કે આપણને જેન્ડર ઇક્વિટી નો પ્રિવિલેજ હોય કે યુ ડોન્ટ હેવ ટુ બી જેન્ડર કોન્શિયસ વાઇલ ટેકિંગ ડિસિઝન્સ વાઇલ ડુઈંગ થિંગ્સ, પણ જ્યારે તમે વર્ક એન્વાયરમેન્ટમાં જાઓ અને કોઈ સ્ત્રી બોસ બનીને આવે કોઈ કંપનીની, રાઈટ, ત્યારે ત્યાં કામ કરતા જે પુરુષો હોય એમને એક જરાક હેઝિટેશન આવે અને દે ડોન્ટ લાઇક ટુ એક્સેપ્ટ ઓર્ડર્સ. આ હિસ્ટોરિકલી આપણે જોયું છે. મેં ઘણા બધા વુમન ઓન્ટરપ્રિનર સાથે વાત કરેલી છે. દે ઓલ હેવ બીન થ્રુ ધીસ. ઇન્ટ્રાપ્રનર હોય કે ઓન્ટરપ્રનર, વેનએવર અ લેડી કમ્સ ટુ ધ બોસ પોઝિશન, રાઇટ, ધ મેલ્સ રાઇટ ફાઇન્ડ ઇટ અ લિટલ ડિફિકલ્ટ ટુ ડીલ વિથ હર. અને મેં તો એવા પણ કેસીસ જોયા છે કે કોઈ સ્ત્રી ફિલ્મોની ડિરેક્ટર હોય અને લોકો જઈને પ્રોડ્યુસરને કે આઈ વિલ નોટ ટેક ઓર્ડર ફ્રોમ હર જસ્ટ બિકોઝ શી ઇઝ અ લેડી. તો તમને આવું ક્યારે ફીલ થયું વેન યુ અઝ્યુમ ધ લીડરશિપ રોલ ઇન યોર કંપનીઝ? ફોર્ચ્યુનેટલી મને આવું ફિલિંગ નથી આવ્યું, કારણ કે મારા મગજમાં પોતે એવું જેન્ડર બાયસ નથી, આઉટવર્ડલી નથી. એટલે ક્યારેક ક્યાંક એવું રિસ્પોન્સ કે રિએક્શન આવ્યું હોય તો એ મારા ફોર્ચ્યુનેટલી મારા માથા ઉપરથી જ ગયું છે. એટલે એ ફિલ્ટર, એ પરસેપ્શન જ હા, નથી, એ પરસેપ્શન એટલે યુ નથી, વુડન્ટ ટેક ઇટ ફિલ્ટર ધેટ નથી વે. થતું, પણ આઈ સી દેટ એઝ અ રિયાલિટી. રાઈટ. એન્ડ આપણા જેન્ડર બાયસીસ એટલા બધા ડીપ છે કે એને કાઢતા કાઢતા કદાચ હજી જનરેશન્સ નીકળી જશે. True. એક જેનેટિક મેકઅપમાં બી આપણા આવેલું છે, બિકોઝ નેચર હેઝ મેડ મેન ટુ બી ફિઝિકલી સ્ટ્રોંગર એન્ડ ધ એન્ટાયર સોસાયટી ઇઝ સ્ટ્રક્ચર અરાઉન્ડ Yeah, દેટ. around when, yeah. So for women, for men to take orders for women is very difficult. And આપણા દેશમાં I think there is a kind of a dichotomy. On one hand, we worship women. If you look at our goddesses, goddess of Yeah. wealth, goddess of learning, Yeah. are female. Goddess of power. Power of Yeah. Durga, Yeah. absolutely right. And yet on the other hand, we see women being treated subhumanly. You know, the atrocities, the low respect that they get, the statures. And તમે જુઓ લગ્નમાં બી, you need a couple. I mean, a person requires the spouse, the wife, to be able to perform certain pujas and all of that. But somewhere we have not been able to do enough. Of course, now things are changing. I think health and education are two very vital aspects. And I think on both fronts, I think as a nation we have done very well. તમે અત્યારે જુઓ સ્કૂલોમાં, કોલેજોમાં, અમારે ત્યાં ગર્લ્સ આર આઉટશાઇનિંગ બોયઝ ઇન એડ્યુકેશન. અત્યારે નવરચના યુનિવર્સિટીના ગોલ્ડ મેડલનું લિસ્ટ જોઈએ તો 25માંથી 17-18 કે વધારે છોકરીઓ જ લઈ જાય છે. હું છેલ્લા 10 વર્ષથી આ ટ્રેન્ડ નોટિસ કરું છું. એવરી ટાઈમ કોઈ મોટી એક્ઝામનું રિઝલ્ટ આવે, બી ઇટ એસએસસી કે એચએસસી કે કોમ્પિટિટિવ એક્ઝામના રિઝલ્ટ્સ આવે, મોર દેન 50% જે લીડરશિપ પોઝિશન્સ હોય એમાં મોસ્ટલી આઈ સી ગર્લ્સ. એટલે એ ટ્રેન્ડ મેં જોયો છે. દે આર મોર સિરિયસ, દે આર મોર ડેડિકેટેડ, દે આર મોર કોન્શિયસ અબાઉટ વોટ દે વોન્ટ ટુ ડુ, અને થોડા તોફાનો ઓછા હોય. અને બિકોઝ વી હેવ દેટ સાયકોલોજીકલ એન્ડ સોશિયલ સેટબેક, અમે લોકો વિમેન ઓર ગર્લ્સ પુટ ઇન મોર એફર્ટ ટુ પ્રૂવ ધેમસેલ્વ્સ. એટલે એક વધારે મહેનત કરવાની હોય છે સેલ્ફ એસ્ટીમ માટે, સોશિયલ સ્ટેટસ માટે, ફેમિલી સ્ટેટસ માટે. અને આઈ થિંક થિંગ્સ આર ચેન્જિંગ. પણ આ જેન્ડર બાયસની આપણે વાત કરીએ જયભાઈ, તો આઈ વોન્ટ ટુ મેન્શન હાઉ ડીપ ઇટ ઇઝ. આઈ વોન્ટ ટુ રિલેટ એન ઇન્સિડન્ટ. We had a gender awareness, drive at Navrachna University conducted by Sahaj, which is an NGO which works for gender equity and awareness. And I will say, to my horror, અમે જોયું કે educated અમારા, of course, Navrachna University માં again majority faculty are women.
And they are all educated, PhDs, independent, working, all of that, financially independent. અને છતાંય the score at the end came out as being very biased. જે આપણા જનરેશન્સથી આપણા ઉપર જે ફિમેલ સ્ટીરિયોટાઈપ ઇન્ગ્રેન છે એ હજી બી હોય. અને હું મારી પર્સનલ વાત કરું, કોવિડના ટાઈમમાં હું ને મારી દીકરી ટીવી જોતા હતા અને લાઈફ LICની એડવર્ટિઝમેન્ટ આવી અને એમાં ધીઝ યંગ ગ્રેજ્યુએટ્સ 2-3 છોકરાઓને બે છોકરીઓ હતી, 3-4 જણે વાત કરી. કોઈએ કહ્યું કે ફ્રોમ માય ફર્સ્ટ સેલરી આઈ વિલ બાય એન એર કન્ડિશનર ફોર માય ફાધર. કોઈએ કહ્યું કે આઈ વિલ બાય a computer for my brother and so on. અને છેલ્લો એક આ છોકરો કહે છે આઈ વિલ બાય એન LIC પ્રીમિયમ પોલિસી ફોર માય ફેમિલી. સો આઈ સેડ ઓ હાઉ નાઇસ. સો માય ડોટર ઇમિડિયેટલી સેડ વોટ ઇઝ નાઇસ અબાઉટ ઇટ, એમાં શું સારું કહ્યું? બધું કેમ સારું ને, કે ફેમિલીની સિક્યોરિટીની વાત કરી. તો કહે છે મમ્મી નોટ વન પર્સન મેન્શન્ડ અબાઉટ ડુઈંગ એનીથિંગ ફોર ધેર મધર ઓર ડોટર. નાઉ I feel that I'm an independent woman. I believe in equality. I am an empowered person. And yet I missed such a vital point. There are biases which are so deeply ingrained that we don't even realize. And for that purpose, Navrachana University, along with 2 other organizations, Sahaj and another organization called Udayan Shalini, Mrs. Kiran Modi છે. She's based in, it runs this huge NGO for empowering girls. અમે 3 જણે ભેગા કરીને under the leadership of Navrachana University, we have brought out a training manual for creating awareness regarding these gender biases. And we hope that it will be, we will train people to run it in communities, hospitals, schools, corporates. And I feel that that will be our contribution as educationists to bringing about true gender equity in society. Absolutely. Now, તમે આ વાત કીધી ને, it uncovers a very important facet of our society કે ઇવન ઇન્ડિપેન્ડન્ટ એમ્પાવર્ડ વુમન કે જેમના ઘર કે જેમનો પરિવાર હવે બહુ એડવાન્સ થઈ ગયો છે એમની થિંકિંગમાં, એ લોકોને પણ એ બાયસ ઇન્ગ્રેન છે કે યાર વી ડોન્ટ ડિઝર્વ ઇનફ. વુમન સ્પેશિયલી થિંક દેટ વી ડોન્ટ ડિઝર્વ ઇનફ. મારી મેન્ટલ હેલ્થ એટલી ઇમ્પોર્ટન્સ નથી રાખતી જેટલી ફેમિલીની રાખે છે. મારી જરૂરિયાતો એટલી મહત્ત્વની નથી જેટલી મારા ફેમિલીના બીજા મેમ્બર્સની છે. એટલે વુમેન દે આર ઓલવેઝ ઓફકોર્સ દે આર ગિવિંગ ઇન નેચર, રાઇટ, દે આર નર્ચરિંગ ઇન નેચર. અને એમાં ક્યારેક પોતાની વસ્તુ ભૂલી જાય છે અને એના કારણે આ બાયસ વધારે ઇન્ગ્રેન થતો જાય છે. પણ મને એવું લાગે છે કે નવી પેઢી, મને એવું લાગે છે નેક્સ્ટ 1 or 2 જનરેશનમાં ધીસ વિલ બી ફિક્સ્ડ એટલીસ્ટ ઇન અર્બન પોકેટ્સ. મને એવું લાગે છે. આઈ થિંક એના માટે આઈ ઓલ્સો હોલ્ડ વિમેન રિસ્પોન્સિબલ. We as mothers also perpetuate the gender bias. આપણે આપણી દીકરીઓને અમુક કામ આપીશું, આપણા દીકરાઓને અમુક કામ આપીશું. અને દીકરાઓને ઓછા સવાલ પૂછીશું, એમને ઓછી બાઉન્ડ્રીઝ હોય છે, રિસ્ટ્રિક્શન્સ ઓછા હોય છે, દીકરીઓને વધારે જ હોય છે. અને એ વધારે કોણ કરે છે? The mothers. Of course, it is out of concern, out of their concern for their security and safety, and so that they integrate well in their families when they get married and so on. એ બધા બી કન્સિડરેશન હોય છે કે ભાઈ પરણીને જશે પછી શું કરશે. પણ આમાંથી આપણે મહિલાઓએ જ બહાર નીકળવાનું છે. ટ્રીટ ધેમ ઇક્વલી એઝ ફાર એઝ પોસિબલ. દીકરીને જો 8 વાગ્યા સુધી ઘરે આવવાનું હોય તો દીકરાને બી કેમ નહીં. મને એક બહુ સારો ઇન્સિડન્સ યાદ આવે છે. આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે પહેલીવાર પ્રાઇમ મિનિસ્ટર બન્યા અને રેડ ફોર્ટ ઉપરથી એમને 15મી ઓગસ્ટનું પ્રવચન કર્યું, ત્યારે એમને ખૂબ જ સારી વાત, આપણને મને હૃદય સ્પર્શી ગયું. એમને એવું કહ્યું હતું કે આપણે આપણા દીકરાઓ રાત્રે બહાર જાય છે અને મોડી રાત્રે ઘરે આવે છે તો આપણે પૂછતા નથી એમને કે તુમ કહા થે ઓર ક્યા કિયા. यदि हम ये पूछना शुरू करेंगे तो हमारी महिलाएं, हमारी बेटियां अपने आप सुरक्षित हो जाएगी. तो આ એક આપણે એક આ, અને આઈ થિંક હવે પરિવર્તન આવી રહ્યું છે કે વેર વી આર ઓલ્સો લુકિંગ એટ હાઉ વી આર બ્રિંગિંગ અપ અવર બોયઝ. અને હોપફુલી આપણે આપણું કામ કરતા રહેવાનું છે અને હોપફુલી ઓવર યર્સ એટલીસ્ટ એક જનરેશનમાં તો આ એક આપણે જે એક સમાંતર સમાજની વાત કરીએ છીએ, ઇક્વિટી. મેન હેવ રોલ્સ, વિમેન હેવ રોલ્સ, બટ દે શુડ બી ટ્રીટેડ
ઇક્વલી યા એન્ડ બોથ રોલ્સ હેવ ધેર ઓન રિસ્પેક્ટ. કરેક્ટ. બંનેના રોલ્સની રિસ્પેક્ટ હોવી જોઈએ. અને પ્લેસ. ટ્રુ. મેં આની પહેલાં પણ મારા પોડકાસ્ટમાં વાત કરેલી છે કે તમે કોઈ ફેમિલીમાં અગર એક છોકરો અને છોકરી હોય તો છોકરાની ટ્રેનિંગ અલગ હોય, છોકરીની ટ્રેનિંગ અલગ હોય. છોકરાને બધા બહારના કામો માટે ટ્રેન કરવામાં આવે, પણ યાર છોકરીને પણ ક્યારેક જઈને બહારની દુનિયાને ફેસ કરવાની છે, એને પણ બેંકમાં જવા દો, એને પણ પોતાનું એડમિશન લેવા જાતે જવા દો, એને પણ લોકો સાથે વાત કરવા દો. પણ લોકો પ્રોટેક્શનિઝમમાં એટલી બધી પ્રોટેક્ટ કરે છે દીકરીઓને કે એમને ક્યારે રિયલ વર્લ્ડ ફેસ જ નથી કરવા દેતા. અને પછી જ્યારે એમને કરવું પડે છે, સમજી લો ભણવા માટે ક્યાંક બહાર જવું પડ્યું, દેન શી ઇઝ સો ડિપેન્ડન્ટ ઓન અધર પીપલ કે એનું કોઈ પણ કામ ડીલે થાય કે એને જોઈએ એ વસ્તુ ન મળે કારણ કે બોલી નથી શકતી. તો એ જે બધી ટ્રેનિંગ છોકરાઓને આપો છો એ છોકરીઓને પણ આપો, કારણ કે એમને પણ ક્યારેક રિયલ વર્લ્ડ ફેસ કરવાનું છે. કરેક્ટ. બહુ એટલે પ્રેક્ટિકાલિટી આપણામાં એઝ પેરેન્ટ્સ આવી બહુ જરૂરી છે. હા, બહુ જરૂર છે. પણ મને ખૂબ આનંદ છે કે હવે તમે એક ટાઈમ એવો હતો કે નવરચના સ્કૂલમાં છોકરાઓ, ઇટ્સ અ પ્રાઇવેટ સ્કૂલ, ફી પેઇંગ સ્કૂલ, રાઈટ, ફી ચાર્જિંગ સ્કૂલ, એટલે છોકરાઓ વધારે હોતા હતા. હવે અમારે ઇક્વલ થઈ ગયા છે. નવરચના યુનિવર્સિટી કે જ્યાં અત્યારે મેજોરિટી અમારી એટલે 51% ઓફ આર સ્ટુડન્ટ્સ આર ગર્લ્સ એન્ડ વિમેન. તો એક હવે ફેમિલીમાં બી એક બજેટિંગની દ્રષ્ટિએ બી દીકરીઓ પાછળ ઇક્વલ કે વધુ પડતો ખર્ચો બાપ કરવા હવે તૈયાર થયા છે. ઇનફેક્ટ હવે વધારે કોન્શિયસ થયા છે કે એમનું ફ્યુચર સિક્યોર કરવાનું છે, એમને વધારે ભણાવો, દીકરાને ઓછું ભણાવશો તો ચાલશે. અર્બન પોકેટ્સમાં જોવા મળે છે. હજુ રૂરલ સુધી નથી પહોંચ્યું અને આઈ થિંક દેટ ઇઝ વેર વર્ક નીડ્સ ટુ બી ડન. પણ આઈ થિંક એજ્યુકેશન અને હેલ્થ, આ બે ફેક્ટર્સ ઉપર જો વ્યવસ્થિત હજી બી વધારે કામ થાય તો આઈ થિંક આમાં ઘણો બધો ફરક આવશે. રાઈટ. અને દેટ ઇઝ વોટ અવર એફર્ટ ઇઝ એન્ડ દેટ ઇઝ વોટ આર હોપ ઇઝ. રાઈટ. એક લાસ્ટ ઇન્સિડન્સ આ ટોપિક પર કહી દો, દેન વી મૂવ ટુ અનધર ટોપિક. અમારું કમ્યુનિકેશનનું કામ છે. સો વી યુઝ ટુ વર્ક વિથ અ કંપની. એમનું આખું કમ્યુનિકેશન અમે ડિઝાઇન કરતા હતા. એ કંપનીએ પોતાની આખી એપ ડિઝાઇન એન્ડ ડેવલપ કરવા માટે અલગ અલગ કંપનીઝને આપી. 2 વાર એ લોકો બહુ ખરાબ રીતે ચીટ થયા, મતલબ એ લોકો સાથે ફ્રોડ થયા. 3જી વાર ધ ફાઉન્ડર્સ ઓફ ધ કંપની, એન્ડ ધીઝ આર લાઈક વેરી બિગ પીપલ, વન ઓફ ધી બિગેસ્ટ ઇન્વેસ્ટર્સ ઇન ઇન્ડિયા, કદાચ નામ બોલું તો 90% લોકો ઓળખતા છે એવા લોકો, દે ડિસાઇડેડ કે હવે અમારે કામ એવી કંપનીને આપવું જોઈએ જેમાં બધી લેડીઝ હોય. વિથ નો ડિસરિસ્પેક્ટ ટુ મેન, બટ દે વર સો કોન્ફિડન્ટ કે યાર અગર બધી મહિલાઓ કોઈ કંપની રન કરતી હશે ને એટલીસ્ટ એથિક્સ બરાબર હશે, અમે છેતરાશું નહીં, એના કામને સિરિયસલી લેશે, અમને જે કહે છે એ ટાઈમે કરીને આપશે. એટલે એ પણ છે કે એથિક્સ અને ડેડિકેશન, વર્ક એથિક્સ અને ડેડિકેશન ફિમેલ્સમાં થોડું વધારે જોવા મળે, મારું પર્સનલી માનવું છે. એબ્સોલ્યુટલી. હા, એ મને લાગે છે કુદરતી એ રીતે આપણને કુદરત એવી રીતે ઘડ્યા છે. અને બિકોઝ વિમેન આર લાઈફ ગિવિંગ, નર્ચરિંગ, આ એક ક્વોલિટી, પેશન્સ, એમ્પથી, ઇન્ટેગ્રિટી, ખોટું કરવાથી રોકાય, એ ક્વોલિટીઝ આપણને કોર્પોરેટ વર્લ્ડમાં અને જ્યાં બી વર્કપ્લેસમાં જો વિમેન હોય તો એ આપણને એની એક અશ્યોરન્સ રહે છે. અને બીજું તો ખાસ કે અત્યારે જે એક આઈ થિંક ફોર કોર્પોરેટ વિમેન સિનિયર પોઝિશન્સ દેટ વિમેન હોલ્ડ, હવે ઘણો એક સુધારો થઈ ગયો છે. આઈ થિંક વી આર એટ 30% ઓર સમથિંગ, આઈ એમ નોટ વેરી શ્યોર, વિમેન ઇન સિનિયર પોઝિશન્સ ઇન કોર્પોરેટ. For 2 reasons. એક તો of course we have more women who are coming out of education, અને સેકન્ડ જે કંપની લો 2016માં જ્યારે એમેન્ડ થયો અને વન કમ્પલસરી વુમન, ઇન્ડિપેન્ડન્ટ વુમન ઓન એવરી બોર્ડ ફોર લાર્જ કોર્પોરેટ્સ, પબ્લિક લિમિટેડ કંપનીઝ, ઇવન પ્રાઇવેટ લિમિટેડ કંપનીઝ, આ જે રૂલ આવ્યો એનાથી બી વિમેનની એન્ટ્રી કોર્પોરેટ્સમાં બાય લો સ્ટેચ્યુટરી રીતે આવી ગઈ. અને વન્સ યુ હેવ એન એન્ટ્રી યુ ડુ મેક એન ઇમ્પેક્ટ, અને દેન ઇટ ઓપન્સ ધ ગેટ ફોર મેની મોર. સેકન્ડ ઇઝ અત્યારે જે આપણા મોદી સરકારે જે 33% રિઝર્વેશન લોકસભામાં અને એસેમ્બલીઝમાં, સ્ટેટ એસેમ્બલીઝમાં અત્યારે એ બિલ છે અને હોપફુલી ઇટ વિલ ગો થ્રુ. એના લીધે પણ ગવર્નન્સમાં બી જ્યારે મહિલાઓ આવશે ત્યારે એક જે આપે કહ્યું એ પ્રમાણે જે એમ્પથી, એક ઇક્વિટીની જે ક્વોલિટી ગવર્નન્સમાં હોવી જોઈએ એ આપણને જોવા મળશે હોપફુલી. યસ. મેમ, વોટ મેક્સ અ ગ્રેટ લીડર? તમે લીડરશિપ પોઝિશનમાં 40 વર્ષ કરતાં પણ વધારે છો હવે કોર્પોરેટમાં, અલગ અલગ કંપનીઝમાં, અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝમાં, એસ્પેશિયલી એજ્યુકેશન. વોટ મેક્સ અ ગ્રેટ લીડર? આઈ થિંક ફર્સ્ટ ઓફ ઓલ ધી એબિલિટી ટુ હેવ અ વિઝન, develop that vision,
have the requisite qualities to convert that vision into action. અને એક બેસિકલી રિસ્પેક્ટ ફોર ટેલેન્ટ એન્ડ રિસ્પેક્ટ ફોર ધ ટીમ. મારું એવું માનવું છે કે લીડરશિપ comes with a great level of responsibility. I have seen in whatever leadership roles I have been able to, I have been in, sharing credit, when you, first of all, risk-taking ability, and the risk is yours. રાઈટ. When good things happen, sharing the credit. When good things don't happen, ટેક ધ taking the રિસ્પોન્સિબિલિટી. responsibility. Taking, Very well said. Yes, not putting it out is, I think, the biggest quality that a leader should have. And of course, then to create teams, I am very blessed that whenever I have undertaken, I have realized that building institutions organically when the need came, and I saw that building institutions, working with teams, working with talented people, gives me great joy and satisfaction. And building those teams, attracting good people through integrity, clarity of purpose, shared credit, shared, the profits or whatever, is, I think, very important. And every day when I do my prayers in the morning, I thank God for giving me wonderful people to work with. You cannot do anything alone. એક લીડરશિપનું બહુ જ ઇમ્પોર્ટન્ટ લેસન છે કે તમે એકલા કશું જ નથી કરી શકતા. એ તમારી ટીમ હોય તો જ થાય. રાઈટ. એટલે બે ટાઈપના લીડર્સ હોય. એક કે જે લીડર વર્ડને બહુ સિરિયસલી લઈ લે છે કે મતલબ યુ આર લીડર ઇન સર્વિંગ ઇન અ વે, કે તમે જે સંસ્થાના લીડર છો એ સંસ્થાની સેવામાં તમારે લીડ કરવાનું છે, નહીં કે બેનિફિટ્સ બધા સાથે બાંટવાના છે. જો આ એક ક્લેરિટી લોકોને આવી જાય દેન પીપલ કેન બી રિયલી ગુડ લીડર્સ. રાઈટ. કોઈ કામ કરવાનું છે તમે આગળ ચાલીને કામ કરો, લોકો જાતે જોડાશે. જ્યારે તમે રિસ્પોન્સિબિલિટી લેવાનું શરૂ કરો, જ્યારે તમે ઓનરશિપ લેવાનું શરૂ કરો, તમારા ટીમ મેમ્બર્સને એવું લાગે કે ના મારે પણ આ રીતે ક્યારેક અકાઉન્ટેબિલિટી લેવી છે. આઈ વોન્ટ પીપલ ટુ હોલ્ડ મી રિસ્પોન્સિબલ ફોર થિંગ્સ. જો આપણા લીડર્સ એવી રીતે ઓપરેટ કરતા હોય તો, અને એક આવા લીડર કોઈ ઓર્ગેનાઇઝેશનમાં આવી જાય અને ખરેખર આખું કલ્ચર ચેન્જ થઈ જાય. અને મારું તો બહુ દૃઢપણે માનવું છે કલ્ચર ઓલવેઝ ફ્લોઝ ફ્રોમ ધ ટોપ. જે રીતે લીડર્સ વિચારતા હોય, અગર કોઈ પોઈન્ટ ઓફ સેલ ઉપર તમારી સાથે રૂડલી બિહેવ કરે છે તો સમજી લો લીડર્સ આ જ રીતે એની સાથે બિહેવ કરતા હશે. ઇટ્સ વેરી ક્લિયર. જો લીડર સારા તો બધા સારા. આપણે એજ્યુકેશનની વાત કરીએ. એજ્યુકેશન બહુ ચેન્જ થયું છે અને અત્યારે એટલું રેપિડલી ચેન્જ થઈ રહ્યું છે. મેં જસ્ટ હમણાં ગઈકાલે એક વિડીયો જોયો સુશાંત સિંહ રાજપૂતનો. એમણે, અને હી વોઝ અ વિઝનરી, 2019માં એમણે કહેલું કે આજથી 5-10 વર્ષ પછી એવો સમય આવશે કે આપણને ખબર જ નથી કે આપણે જે ભણાવીએ છીએ એ સ્ટુડન્ટ્સને આગળ જઈને કામ લાગવાનું છે કે નહીં. સો સ્કૂલ્સ વિલ સ્ટ્રગલ ટુ ડિસાઇડ કે ભણાવું શું. તો તમે આ ચેન્જને કેવી રીતે જુઓ છો? હા, ઇફ યુ લુક એટ, આપણે જો આજની વાત કરીએ 2025-26માં, તો આજથી 10 વર્ષ પહેલાં આજે આપણા જે જોબ્સ છે they didn't exist 10 years ago, right? The world is changing so rapidly, culturally, economically, technologically, કે આપણે એ પેસ રાખી જ નથી શકતા. તો જે આપણે પહેલાં ચોપડિયું જ્ઞાન હતું, ઇન્ફોર્મેશન એન્ડ નોલેજ ગેવ યુ વેલ્યુ, એ હવે એટ અ પ્રેસ ઓફ અ બટન અને એઆઈ લીધે તો હજી બી વધારે સરળ થઈ ગયું. તો વોટ ઇઝ ઇટ દેટ યુ નીડ ટુ બિલ્ડ ઇન હ્યુમન બીંગ્સ? આપણે શું લાયકાત હોવી જોઈએ જેથી કરીને જ્યારે ઇન્ફોર્મેશન, નોલેજ બધું તમને પ્રેસ ઓફ અ બટન મળે છે, તો તમારે શું કરવું જેથી કરીને તમારી વેલ્યુ એડ થાય, તમે દુનિયામાં કોન્ટ્રીબ્યુટ કરી શકો અને સારું જીવન જીવી શકો. બેસિકલી ફોર ગ્રોથ, હેપીનેસ, વી આર વર્કિંગ. રાઈટ. સો વી હેવ, અત્યારે નહીં પણ મોર સો નાઉ, શિફ્ટ ફ્રોમ કન્ટેન્ટ ડ્રિવન પેડગોજી ટુ લર્નિંગ પેડગોજી, લર્નિંગ હાઉ ટુ લર્ન. એટલે થોડું સિમ્પ્લિફાઈ કરો મેમ આને. ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ દેટ યુ આર સેઇંગ. થોડું સિમ્પ્લિફાઈ કરી આને ગુજરાતીમાં. હા, એટલે આપણે જે પહેલાં એક ચેપ્ટર હોય તો એને ચેપ્ટરને આપણે, કે જે બી કન્ટેન્ટ હોય આપણું, એને બરાબર ભણવું, એના ઉપર પ્રશ્ન જવાબ હોય, એના પેપરમાં એને વ્યવસ્થિત લખી કાઢો એટલે તમને માર્ક્સ મળી જાય. Right. હવે એ બધી તો આપણી પાસે ઇન્ફોર્મેશન એક બટન દબાવવાથી મળી જાય છે. ટ્રુ.
તો હવે એ ઇન્ફોર્મેશન આવી તો આપણે આપણી ઇન્ટેલેક્ચ્યુઅલ ને મેન્ટલ સ્કિલ્સ ડેવલપ કરવાની છે, જેને અમે હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ્સ કહીએ. બરાબર. કે તમે જે બી ઇન્ફોર્મેશન છે એને વ્યવસ્થિત રીતે એનાલાઇઝ કરો. એક તો એટલું બધું અત્યારે ઇન્ફોર્મેશન એક્સપ્લોઝન છે, નોલેજ એક્સપ્લોઝન છે, તો ક્યાંથી શું લેવું, એને કઈ રીતે એનાલાઇઝ કરવું, એમાંથી એને કઈ રીતે તમારે શું તમારો જે પ્રશ્ન કે તમારું જે ઓબ્જેક્ટિવ છે એમાંથી કેટલું ઉપયોગી થાય છે એને તમારે એમાંથી લેવું ઇવેલ્યુએટ કરીને, અને પછી એમાં તમે કંઈક ઉમેરો થ્રુ ક્રિટિકલ થિંકિંગ એન્ડ ક્રિએટિવિટી કે ભાઈ આવું નથી પણ આવું હોય તો આ પેડાગોજિકલ જે ચેન્જ છે, અને આ વસ્તુઓ પ્રોજેક્ટ ટીચિંગ દ્વારા થાય છે. એકચ્યુઅલ રિયલ લાઈફ પ્રોજેક્ટ્સ અત્યારે લગભગ એટલીસ્ટ અમારી નવરચનાની સ્કૂલ્સ ને યુનિવર્સિટીમાં થિયરી અમે પ્રોજેક્ટ્સ દ્વારા જ શીખવીએ છીએ. કરતાં થિયરી તમે અપ્લાય કરો અને તમે એને ઇન્ટરનલાઇઝ કરો અને પછી તમારો પ્રોબ્લેમ સોલ્વ કરો. પ્રોબ્લેમ સોલ્વર્સ ઇઝ વોટ વી નીડ. વી ડોન્ટ નીડ પીપલ હુ હેવ આન્સર્સ. વી નીડ આપણે પ્રશ્ન પૂછી શકે એ તૈયારી, એ મેન્ટલ લેવલની ટ્રેનિંગ આપણે કરવાની છે અત્યારે. તો દેટ ફ્રોમ ઇનપુટ ટુ આઉટપુટ બેઝડ એજ્યુકેશન એ આપણે શિફ્ટ થઈ રહ્યો છે, અને ઘણી બધી સારી સ્કૂલોમાં અને યુનિવર્સિટીઝમાં થઈ રહ્યું છે. નવરચનામાં તો ચોક્કસ થઈ રહ્યું છે. અમારા જે લેસન પ્લાન્સ બને, ટીચર્સ લેસન પ્લાન્સ બનાવે, એમાં બી અત્યારે હવે એવું થઈ ગયું છે કે આપણે એઆઈને ઇગ્નોર નથી કરી શકતા. તો એઆઈને કઈ રીતે વાપરવું જેથી કરીને આપણે એના લીધે આપણું મન કે આપણું મેન્ટલ ડેવલપમેન્ટ રોકાઈ નથી જતું, અટકી નથી જતું, પણ એ વિકસે છે. તો એના માટે જે બી તમે એઆઈમાંથી ઇન્ફોર્મેશન લીધી હોય, ટીચર અપ્લાઈઝ મેની રૂલ્સ ઓફ હાયર થિંકિંગ ઓર્ડર સ્કિલ્સ કે મારે આ લેસન દ્વારા ક્રિટિકલ થિંકિંગમાં વધારે જવું છે કે સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી, કારણ કે અત્યારે સસ્ટેનેબિલિટીની બી બહુ વાત થાય છે. તો આ ટોપિકમાં મારે સસ્ટેનેબિલિટી ઉપર વધારે પ્રશ્ન પૂછવા છે કે બાળકોના મગજમાં એ તરફ લઈ જવા છે. દેર આર મલ્ટિપલ ઇન્ટેલિજન્સીસ, સ્પેશિયલ છે, ઓરલ છે, આર્ટિસ્ટિક છે, આ બધી જે જુદી જુદી મલ્ટિપલ સ્કિલ્સ છે, ઇન્ટેલિજન્સ સ્કિલ્સ, એ કઈ એમાં યુઝ કરવી છે, એમ કરીને લેસન પ્લાન બને. ક્લાસમાં વધારે ઇન્ટરેક્ટિવ ક્લાસ બને. સ્ટુડન્ટ્સ પાસે જે બી ડેટા લાવ્યા હોય, ઘણીવાર અત્યારે બીજો બી એક ટ્રેન્ડ થયો છે સ્કૂલોમાં અને કોલેજોમાં, કટ પેસ્ટ. જે બી અસાઇનમેન્ટ હોય એને તમે એઆઈમાં નાખી દો અને એઆઈને એમ બી કહો કે ભાઈ હું 12 વર્ષનો છું કે 12 વર્ષની છું, એટલે એ પ્રમાણે થોડી ઘણી મિસ્ટેક્સ બી કરજે, થોડી ભૂલો બી કરજે, એ પ્રમાણે કરીને લાવે છે. એવું કરે છે બાળકો? હા, આ બી હવે થઈ રહ્યું છે. ચિલ્ડ્રન આર વેરી સ્માર્ટ. સો વોટ ડઝ અ ગુડ ટીચર ડુ? એ જો ટીચર એમ્પાવર્ડ હોય ને અવેર હોય તો એ ટીચર એ બાળકને એનું પ્રેઝન્ટેશન કરવાનું કહે. હવે જ્યારે પ્રેઝન્ટેશન કરવાનું આવે ત્યારે કટપેસ્ટ થયેલું હોય તો તમે ફેલ થાવ. યુ વિલ નોટ બી એબલ ટુ પ્રેઝન્ટ. બરાબર છે. પણ એને જો પ્રેઝન્ટેશન કરવા માટે ઇન્ટરનલાઇઝ કર્યું હોય અને પછી તમે 2 સવાલ એવા પૂછો કે એ કન્ટેન્ટ જે કાઢ્યું છે એનાથી આગળ એને વિચાર કરવા માટે ફોર્સ કરો તમે, તો દેન યુ આર અચીવિંગ અ પર્પસ. સો ધીસ ઇઝ હાઉ પેડાગોજી ઇઝ ચેન્જિંગ. ટીચર્સ હવે વધારે ફેસિલિટેટર્સ થઈ ગયા છે, મેન્ટર્સ થઈ ગયા છે, અને બાળકો આઈ એમ હેપી ટુ સે કે એઆઈ અને ટેકનોલોજી લીધે આપણે આમ જોઈએ ને તો વી હેવ કમ ફૂલ સર્કલ. કઈ રીતે કે આપણું એન્શન્ટ ઇન્ડિયા જોઈએ કે આપણું જે આપણા પ્રાચીન સમયનો ટાઈમ જોઈએ તો એક ગુરુકુલમાં જતા, આખી ગુરુકુલ સિસ્ટમ હતી. ગુરુકુલ સિસ્ટમમાં ગુરુ બાળકો જોડે રહે, દરેક બાળકની ખાસિયત, કોની કેટલી એબિલિટી છે એને એમનું બરાબર ખબર પડે, અને પછી દરેક સ્ટુડન્ટને એની લાયકાત પ્રમાણે, એની એબિલિટી પ્રમાણે ભણાવે ને કામ સોંપે. રાઈટ? સો ઇટ વોઝ પર્સનલાઇઝડ, ઇટ વોઝ ઇન્ડિવિજ્યુઅલાઇઝડ. ધેન કેમ ધ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન. અને ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશનમાં એક માસ સ્કેલ પ્રોડક્શન માટે લોકોને તૈયાર કરવાની જરૂર હતી કે દે ફોલો ઇન્સ્ટ્રક્શન્સ અને એક્ઝિક્યુટ. એના માટે ક્લાસરૂમ્સ આવ્યા વેસ્ટર્ન વર્લ્ડમાં. Classrooms are the outcome of the industrial revolution. Yes, because you needed to prepare a whole workforce that followed instructions. બરાબર. Right? And that is what we imitated, I mean, world over.
Now with technology and now with AI, we have come back to personalized learning. AI affords you, તમને એક 24/7 ટ્યુટર મળી જાય છે. તમે જો વીક સ્ટુડન્ટ હો તો તમને સ્લોઅર પેસે લઈ જશે, રાઈટ. અને તમે બ્રાઇટ સ્ટુડન્ટ હોય એ સબ્જેક્ટમાં તમે સારા હો તો તમને એક્સેલરેટ કરશે. તમે ગમે ત્યારે ભણી શકો છો અને તમે જોઈતું ભણી શકો છો. સો આઈ થિંક ઇન અ સેન્સ India's ancient education system of Gurukul is being validated today by AI and technology. Right. And one is very happy to see that there is now newfound respect. આપણે NEPમાં બી જોઈએ તો એક મને મોદી સાહેબની જે એક અને અત્યારની સરકારની જે એક, કારણ કે NEP 2020 ઇઝ બેસિકલી ફ્રોમ ધ પ્રાઇમ મિનિસ્ટર. અને એક જે આપણું પ્રાચીન સમયની જે આપણી વિદ્યા હતી, આપણી રહેન હતી, આપણી ટેક્સ્ટ છે, એને સમજો. આપણા જે આર્યભટ્ટ ને બધા જે આપણા બ્રહ્મગુપ્ત ને બધા આપણા જે મેથેમેટિશિયન્સ, રિસર્ચર્સ બધા થઈ ગયા, ફિલોસોફર્સ થઈ ગયા, એમને તમે સમજો, એમને વાંચો. એમનો એ કેટલા એડવાન્સ્ડ હતા. ટ્રુ. આજના સમયમાં આપણને ખબર પડે છે આપણી ઇન્ડિયન ફિલોસોફી કેટલી એડવાન્સ્ડ હતી. આજે સાયન્સ પ્રૂવ કરે છે ક્વોન્ટમ થ્રુ, અને આપણું થિયરી ઓફ એન્ટેંગલમેન્ટ. આપણે જે કહેતા કે આપણે અત્યારે અહીંયા જે વિચાર કરીએ છીએ એ બ્રહ્મમાં બી વિચાર, એ કોસ્મિક કનેક્શન છે, જે કોઈ માનતું નહોતું. હવે પ્રાચીન સમયથી વૈદિક કાળથી એ આજે સાયન્ટિફિકલી પ્રૂફ થઈ રહ્યું છે. તો આઈ થિંક લુકિંગ બેક એટ અવર ઓન સ્ટ્રેન્થ, અવર ઓન ટ્રેઝર, એ અત્યારે સ્કૂલ્સમાં એક પ્રયાસ છે કે આપણે આપણી સંસ્કૃતિને, આપણી પાસે જે વેલ્થ ઓફ નોલેજ છે પ્રાચીન, એને આપણે ફરી સમજીએ. એને માટે એક રિસ્પેક્ટ, વી ફાઇન્ડ ન્યૂ ફાઉન્ડ રિસ્પેક્ટ ફોર ઇટ થ્રુ એજ્યુકેશન, થ્રુ અન્ડરસ્ટેન્ડિંગ. ટ્રુ. એન્ડ ફીલ એન્ડ ગો ફોરવર્ડ ઇન ધ વર્લ્ડ વિથ પ્રાઇડ. એમ તમે બહુ બધા ટોપિક્સ ખોલી દીધા મારી માટે. આઈ થિંક ધીસ આન્સર વોઝ વેરી કોમ્પ્રિહેન્સિવ અને ઘણા બધા અલગ અલગ ફેસેટ્સ તમે અનકવર કર્યા. હવે આપણે બધા વિશે વાતો કરીશું. સૌ પ્રથમ તો મને ખૂબ ગમ્યું કે તમે એઆઈને એમ્બ્રેસ કરી છે. સી, ફોર હાઉ લોંગ વિલ યુ ઓપોઝ અ ટેકનોલોજી વિચ ઇઝ ગોઈંગ ટુ બી અ પાર્ટ ઓફ યોર લાઈફ? ઇન્ટરનેટ આવ્યું, લોકો એનો વિરોધ કરતા હતા. ટીવી આવ્યું, લોકો એનો વિરોધ કરતા હતા. મોબાઈલ આવ્યો, લોકો એનો વિરોધ કરતા હતા. આ બધું આપણા જીવનમાં છે અને કમ્પ્લીટલી ઇન્ગ્રેન્ડ છે. એવી જ રીતે એઆઈ ઇઝ ગોઈંગ ટુ બી ધ વે ઓફ લાઈફ. તો એઆઈ સાથે જીવવું કેવી રીતે, એ એજ્યુકેશનિસ્ટને વિચારવાનું છે, રાધર ધેન કે એઆઈને અવોઇડ કરીને કેવી રીતે આપણે આગળ વધીએ. છે જ. અને તમે મેઇન સ્ટ્રીમમાં જો એજ્યુકેશનિસ્ટ તમે છો અને સંસ્થા ચલાવો છો, તો તમારે એઆઈ સાથે જીવવું પડશે અને સ્ટુડન્ટ્સને શીખવાડવું પડશે કે આની સાથે કેવી રીતે જીવવું. તો મને તમારો અપ્રોચ બહુ ગમ્યો. ઘણીવાર અમારે ઇન્ટરવ્યૂમાં ઘણા બધા લોકો આવતા, અને અમે લોકો અસાઇનમેન્ટ્સ આપીએ ત્યારે એ લોકો એઆઈથી અસાઇનમેન્ટ કરીને આપે, રાઈટ? એટલે જોઈને જ ખબર પડી જાય કે ઇટ્સ એન્ટાયરલી એઆઈ પ્રોડ્યુસ્ડ. હવે તો લોકો પ્રોમ્પ્ટ પણ એઆઈને સજેસ્ટ કરવાનું કહે છે. એટલે પોતે એકદમ તૂટેલું ફૂટેલું બોલી દે કે આની માટે એક પ્રોમ્પ્ટ રેડી કરીને, એ પ્રોમ્પ્ટ રેડી કરીને બીજા એ પ્લેટફોર્મને આપે. એટલે પ્રોમ્પ્ટ પણ વિચારવાનું લોકોએ મૂકી દીધું છે. એટલે હું પણ આ જ કરું. હું એને પૂછું કે મને જરા સમજાવ ને, ઓર આઈ જસ્ટ પિક વન વર્ડ જે થોડો ટેકનિકલ હોય, દેન આઈ આસ્ક ધેમ ટુ જસ્ટ ડીકોડ ઇટ, કે આ શું લખ્યું છે મને સમજાવ. એન્ડ ધેન દે ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ, કે હા, કારણ કે ઇન્ટરનલાઇઝ કર્યું નથી એટલે સમજાઈ ન શકે. એટલે આઈ થિંક અપ્રોચ બહુ પરફેક્ટ છે મેમ. એ સાથે લોકોને જીવવું પડશે. મતલબ ધ આઈડિયા ઇઝ કે આપણે કેવી રીતે એઆઈને સ્ટુડન્ટ્સને એમ્પાવર કરવા માટે ઉપયોગ કરી શકીએ, રાધર દેન એને સાયકોલોજીકલી કે ઇન્ટેલેક્ચ્યુઅલી ડિમિનિશ કરવામાં. કારણ કે એઆઈથી લોકોની ઇન્ટેલેક્ચ્યુઅલ કેપેસિટી, આર્ટિક્યુલેશન કેપેસિટી ઓછી થતી જ ગઈ છે. લોકો નોર્મલ વોટ્સએપના મેસેજીસ પણ હવે એમાં જઈને જનરેટ કરે છે કે એટલું કોણ ટાઈપ કરે, એટલું કોણ વિચારે, રાઈટ? તો એ શિફ્ટ જરૂરી છે. બીજી એક બહુ મહત્વની વાત મેમ, આઈ વોન્ટ ટુ આસ્ક યુ એન્ડ આઈ વોન્ટ ટુ આન્સર ઓલ ધ પોઈન્ટ્સ દેટ આઈ એમ ગોઈંગ ટુ રેઝ ઇન ધીસ ક્વેશ્ચન. કે મારી વર્ષોથી એક કમ્પ્લેન રહી છે કે આપણી જે મોડર્ન એજ્યુકેશન સિસ્ટમ છે સ્કૂલ્સમાં, એમાં ઘણી બધી વસ્તુ નથી શીખવાડવામાં આવતી બાળકને જે આગળ જઈને કામ લાગશે. જે તે તમે એમ કહ્યું કે લર્નિંગ ન્યૂ થિંગ્સ ઇઝ અ ન્યૂ એબિલિટી કે જે બધાએ શીખવી જોઈએ. નવી વસ્તુ શીખવાની સ્પીડ હોવી જોઈએ, એ તમારે શીખવવું જોઈએ. કુણાલ શાહે પણ એમને એક પોડકાસ્ટમાં કહેલું કે આગળ જઈને સ્ટ્રેટેજિક એડવાન્ટેજ એ રહેશે કે કોઈ સ્ટુડન્ટ નવી વસ્તુ કેટલી ઝડપથી શીખી શકે છે. તો એક તો એ નથી શીખવાડતા સ્કૂલમાં. બીજી વસ્તુ સેલ્ફ કોન્ફિડન્સ, રાઈટ? એ મને એવું લાગે છે કે હજી મને એવું લાગે છે કે એના પર કામ નથી થતું. ત્રીજી વસ્તુ વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન લાઈફ ઇઝ પ્રાયોરિટી સેટિંગ. આ એક લાઈફ સ્કિલ છે કે લાઈફમાં પ્રાયોરિટીઝ કેવી રીતે સેટ કરવી, કયા ટાઈમે શું કરવું. ફોર્થ ઇઝ સેલ્ફ કોન્ફિડન્સ. તમારો કોન્ફિડન્સ કેવી રીતે વધારવો.
ફિફ્થ ઇઝ પ્રોબ્લેમ સોલ્વિંગ, કે કોઈ જગ્યાએ ગૂંચવાઈ ગયા છો તો કેવી રીતે સ્ટ્રેટેજિકલી સ્ટ્રક્ચરલી તમે પ્રોબ્લેમને સોલ્વ કરો. આ બધી વસ્તુ સ્કૂલમાં નથી શીખવાડવામાં આવતી, તો એના પર તમે કેવી રીતે કામ કરો છો? લેસન પ્લાન્સ જે ટીચર્સ બનાવે એમાં બધું આવી જાય છે. સૌથી પહેલાં તો કોન્ફિડન્સ. બાળકોને અમે જોયું છે અને સાયકોલોજીકલી પ્રૂવન કે તમે નાનું સક્સેસ એમને મળે તો એ ધ ટેસ્ટ ઓફ સક્સેસ ઇઝ સો સ્વીટ દેટ દે વોન્ટ ટુ ડુ એન્ડ અચીવ મોર, વર્ક મોર એન્ડ અચીવ મોર. અને વેન યુ અચીવ મોર, વેન યુ ફીલ દેટ યુ હેવ અચીવડ સમથિંગ, તમે કંઈક તમારું જે બી ઓબ્જેક્ટિવ હતું એ કે તમે કોઈ કામ સારી રીતે કર્યું, તો એની મેળે એનું એક કોન્ફિડન્સ આવે છે. અને સેલ્ફ એસ્ટીમ અમે જોયું છે, આઈ વિલ ડાયગ્રેસ અ લિટલ બિટ. અમે નવપ્રેરણા કરીને એક સંસ્થા ફોર સ્લમ ચિલ્ડ્રન કમિંગ ટુ ધ મેઇન સ્કૂલ એટ 2 o'clock, 2 વાગે આપણી આજુબાજુના સ્લમના બાળકો હોય, BPL ફેમિલીઝના, એમને મફત ભણાવવાનું. એવા લગભગ 400 બાળકો નવરચના સ્કૂલમાં આવતા, સેમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓફકોર્સ સમ ડિફરન્ટ ટીચર્સ, કારણ કે ગુજરાતી મીડિયમમાં અંડર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ. અને આમાં સ્ટ્રક્ચર્ડ ક્લાસરૂમ પછી આવે. સૌથી પહેલાં તો 9 વર્ષનું બાળક બી લખતા વાંચતા ના આવડતું હોય એવું બી હોય, એટલે થ્રુ 3 levels અમે એમને અપ્રોપ્રિએટ ક્લાસમાં મૂકીએ. સ્કિલ જોડે એમને NIOSની 10માની ને 12માની પરીક્ષા માટે તૈયાર કરીએ અને જોડે સ્કિલ બી શીખવીએ. અમે જોયું કે 3 મહિનામાં અમે જ્યારે આ પ્રોગ્રામ ચાલુ કર્યો, એના 3 મહિના પછી જે બાળકો જે તમને આંખમાં આંખ મિલાવીને વ્યવસ્થિત 2 વાક્યો ના બોલી શકે, એ તમારી જોડે એક સરસ કોન્વર્સેશન કરતા થઈ ગયા અને આંખમાં ચમક આવી જાય, બોડી લેંગ્વેજ ચેન્જ થઈ જાય અને કોન્ફિડન્સ ચેન્જ થઈ જાય. તો અમે વિચારતા હતા કે આ લોકો બીજી સ્કૂલોમાં કે અમુક છોકરાઓ તો બીજી સ્કૂલોમાં જતા, ગવર્મેન્ટ સ્કૂલમાં કે ગમે ત્યાં, તો આપણે ત્યાં આવીને આ પરિવર્તન કેવી રીતે આવે છે આટલું ફાસ્ટ. અને અમે જોયું કે કન્ટેન્ટ તો લગભગ બધી સ્કૂલોમાં એક જ રીતે શીખવવામાં હોય છે. ચોપડીઓ તો એક જ હોય છે, તમે બીજું શું કરો? તમે જ્યારે મેટર શીખવતા હોય કે તમે ગણિત શીખવતા હોય તો એમાં બધા લગભગ સરખું જ, પણ જે રીતે ટીચર શીખવે છે, જેને અમે કહીએ ટ્રાન્ઝેક્શન ઓફ કરિક્યુલમ, જે રીતે ટીચર એ શીખવે છે, જે રીતે બાળક જોડે ઇન્ટરેક્ટ કરે છે, જે રીતે બાળકને પ્રોત્સાહિત કરે છે અને જે રીતે બાળકનો રિસ્પોન્સ માગે છે, એમાં જે કોન્ફિડન્સ બિલ્ડિંગ અને સેલ્ફ એસ્ટીમ, આત્મવિશ્વાસ, એ જે પૂરવાય છે. અને જો બાળકમાં ઇફ દેર ઇઝ વન સિંગલ ક્વોલિટી દેટ એની ગુડ ઇન્સ્ટિટ્યુશન, એની ગુડ સ્કૂલ needs to instill in children, I think it is self-esteem. સેલ્ફ-એસ્ટીમ હોય, તમને એમ લાગે કે ના, મારામાં કેપેસિટી છે, હું કંઈ કરી શકું છું, મારામાં બી લાયકાત છે. અને અમે માનીએ છીએ એઝ એડ્યુકેટર્સ, આઈ ટ્રુલી બિલીવ કે દરેક ચાઇલ્ડ ગિફ્ટેડ છે. આપણે વિથ ધ ફેમિલી, વિથ ધ પેરેન્ટ્સ, આપણી જવાબદારી બને છે કે આપણે એને વિકસાવીએ, એને પહેલાં શોધીએ અને એને વિકસાવવાની એને એક તક આપીએ સ્કૂલોમાં. તો આ જો થાય ને તો બાળક આપોઆપ મોટિવેટ થાય છે અને આપોઆપ એના એક મોટા ડ્રીમ્સ બની શકે અને એના લક્ષ્ય પહોંચી શકે. તો આઈ થિંક સેલ્ફ એસ્ટીમ, લાઇક યુ સેડ, સેલ્ફ એસ્ટીમ એન્ડ સેલ્ફ કોન્ફિડન્સ, અને એ બિલ્ડ થઈ શકે. એ સ્ટેપ બાય સ્ટેપ અમે અમારી સ્કૂલોમાં જોઈએ છીએ કે અમે કરીએ છીએ. બીજો પોઈન્ટ તમે કહ્યો કે જે પ્રોબ્લેમ સોલ્વિંગ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ. ક્રિટિકલ થિંકિંગ એન્ડ પ્રોબ્લેમ સોલ્વિંગ એ બેઉ જોડે ચાલે છે. જ્યારે તમે પ્રોજેક્ટ્સ કરો છો ત્યારે એમાં પ્રોબ્લેમ્સ આવે છે અને એ પ્રોબ્લેમ્સને કઈ રીતે તમે સોલ્વ કરો છો, કયા ઓલ્ટરનેટિવ્સ છે, તમે શું સિલેક્ટ કરો છો, એમાં તમારું કન્ટેન્ટ નોલેજ તો જોઈએ, એકેડેમિક નોલેજ જોઈએ, તમારી સોશિયલ અને તમારું ઇમોશનલ કોશન્ટ એ બી એમાં પ્લે કરે છે. ટીમ વર્કિંગ. બટ મેમ, ડોન્ટ યુ થિંક એક સબ્જેક્ટ જ હોવો જોઈએ? કારણ કે મોસ્ટ ઓફ યોર લાઈફ યુર ઓનલી સોલ્વિંગ પ્રોબ્લેમ્સ, અને એ કોઈ શીખવતું જ નથી. મને એવું લાગે છે કે કરિક્યુલમનો પાર્ટ હોવો જોઈએ, એક સબ્જેક્ટ હોવો જોઈએ. ના, આઈ થિંક અમે નવરચના યુનિવર્સિટીનામાં જે ફાઉન્ડેશન કોર્સ છે એમાં ક્રિટિકલ થિંકિંગ એન્ડ પ્રોબ્લેમ સોલ્વિંગ એવો એક કોર્સ મેન્ડેટરી. અરે વાહ. નવરચના યુનિવર્સિટીમાં ફર્સ્ટ યરમાં બધા જ કોર્सेस, બધા જ સ્ટુડન્ટ્સે આ મેન્ડેટરી કોર્सेस લેવા જોઈએ. એમાં પ્રોબ્લેમ સોલ્વિંગ એન્ડ ક્રિટિકલ થિંકિંગ, રીડિંગ એન્ડ રાઇટિંગ, કમ્યુનિકેશન 1 એન્ડ કમ્યુનિકેશન 2, 2 લેવલના કોર્सेस હોય છે. ડેટા સાયન્સ
રિસર્ચ સ્કિલ્સ. આપણે જે ઇફ યુ વોન્ટ ટુ બી અ લાઈફ લોંગ લર્નર જે Right. જરૂરી છે, તો તમને રિસર્ચ સ્કિલ્સ, બેસિક્સ ઓફ રિસર્ચ સ્કિલ્સ આવડવી જોઈએ, જે આપણે જનરલી કન્વેન્શનલ યુનિવર્સિટીઝમાં ફાઇનલ યરમાં આવે છે. રાઈટ. અમે ફર્સ્ટ યરમાં શીખવીએ છીએ. અને આપણે આઈબી પ્રોગ્રામ જોઈએ, ઇન્ટરનેશનલ બકલોરિયેટ, એમાં તો રિસર્ચ સ્કિલ્સ નાનપણથી શીખવાય છે. ઇટ ઇઝ ઇન્ગ્રેન્ડ. અને આઈ થિંક દેટ પ્રોબ્લેમ સોલ્વિંગ હેઝ ટુ બીકમ અ લર્નિંગ આઉટકમ ફોર એવરી સબ્જેક્ટ. હા, એટલે આ બધા સબ્જેક્ટ્સમાં એ હોવું જોઈએ. હોવું જોઈએ. ધી આઉટકમ ઓફ ઇટ, હા, હાઉ one ડુ યુ of the સોલ્વ learning ધ outcomes. ટ્રુ. વેરી વેલ સેડ. મને અમારા એક પ્રોફેસર બહુ સરસ કહેતા, મને કે જે તને કોઈ ગણિતનું સૂત્ર આવડે કે ન આવડે એનાથી મને એટલો બધો ફરક નહીં પડે, ભલે મારી જવાબદારી છે કે મારે તને સૂત્ર શીખવવું, પણ તારી કેળવણી છે ને એ મારી જવાબદારી છે કે તું આગળ જઈને તારી જાતે વસ્તુઓ શીખી શકે, સારા નિર્ણયો લઈ શકે, એક સારો માણસ બની શકે. એ કેળવણી છે ને એ એજ્યુકેશનનું મૂળભૂત ઓબ્જેક્ટિવ છે. તો આ ઘણા લોકો નથી સમજતા કે માણસને કેળવવાનો છે, કેરેક્ટર બિલ્ડિંગ કરવાનું છે, પર્સનાલિટી બિલ્ડ કરવાની છે. સો યુ આર સેઇંગ સમથિંગ. No, I would have touched upon this. Navrajna Education Societyની one of the core philosophies is character building. વ્યક્તિત્વ ઘડવું એ સ્કૂલોની જવાબદારી છે, અને મોટી જવાબદારી છે. અને વ્યક્તિત્વ મારા હિસાબે વેલ્યુ સિસ્ટમ બોલવાથી નથી શીખવી શકતા, એ ડેમોન્સ્ટ્રેશન કરવાથી જ શીખીએ છીએ, આચરણથી જ આપણે કેળવી શકીએ. અને નવરચનામાં અમે અમારી ઘણી બધી એવી એક્ટિવિટીઝ છે ને ઘણી બધી અમારી પોતાની પ્રેક્ટિસીસ છે જેનાથી બાળકો આ કેળવાય છે. ઇન્ટેગ્રિટી. જો તમે ઇન્ટેગ્રિટી હશે તમારા આચરણમાં, તમારા વ્યવહારમાં, તમારા સ્ટુડન્ટના ઇન્ટરેક્શનમાં, તમારા અસેસમેન્ટમાં, તો બાળકો એ શીખશે. અત્યારે આપણે જોઈએ તો એક મોટી સમસ્યા આપણે ત્યાં એજ્યુકેશનમાં જે રીતે પેપર્સ લીક થાય છે, જે રીતે એસેસમેન્ટ માર્ક્સ મૂકાઈ જતા હોય છે, આ બધી જે કે પછી માર્ક્સ મૂકી દેવા માટેનું જે પ્રેશર આવતું હોય છે, પાસ કરાવી દો એને વગેરે વગેરે, એડમિશન આપી દો વગેરે વગેરે, આઉટ ઓફ ટર્ન. આ તમે જો આ એટલે આમાં જો ફસાઈ જાઓ તો તમે કેરેક્ટર બિલ્ડિંગ ન કરી શકો. મને ખૂબ I say it with a lot of comfort and pride at the same time that at નવરચના અમારા એકેડેમિક એથિક્સ ખૂબ જ ઊંચા છે અને એમાં અમે કોમ્પ્રોમાઇઝ નથી કરતા. અને એ બાળકો જુએ છે એટલે બાળકો બી એ શીખે છે. એક બીજું છે સોશિયલ રિસ્પોન્સિબિલિટી. નવરચના એજ્યુકેશન સોસાયટીની એક કોર ફિલોસોફી છે કે આપણા દેશમાં આપણે એકલા પ્રોસ્પર ન થઈ શકીએ. અત્યારે આપણે એક લેવલે આવ્યા છે કે જ્યાં આપણે કહી શકીએ કે યસ, વી આર રીચિંગ ટુ અ લેવલ ઓફ ડેવલપમેન્ટ ઓફ વેર પીપલ બિલો પોવર્ટી લાઇન બહુ ઓછા થઈ ગયા છે, પણ હજી બી આપણા દેશમાં લોકો દવા વગર એટલે મૃત્યુ પામે છે, એમને એજ્યુકેશન નથી મળતું, 2 પૂરા ટંક ખાવાનું બી નથી મળતું. તો આવા ટાઈમમાં આપણે જ્યાં ધ ચિલ્ડ્રન હુ કમ બેસિકલી ટુ નવરચના કમ ફ્રોમ વેલ ટુ ડુ ફેમિલીઝ, મિડલ ક્લાસ એન્ડ અપર મિડલ ક્લાસ, કદાચ એમને જીવનમાં બીજા લોકોની શું મુશ્કેલી છે જોઈ જ નથી જ ખબર. એટલે અમે ઘણી બધી અમારી પ્રોજેક્ટ્સ, અમારું આ જે નવપ્રેરણાની સ્કૂલ છે, અમારી એક બીજી સ્કિલિંગ ફોર ગર્લ્સ હુ હેવ ડ્રોપ્ડ આઉટ ઓફ સ્કૂલિંગ, જેને સ્કૂલો ગઈ નથી પણ એમને હવે સ્કિલ કરીને આપણે ઓક્યુપેશન મળી શકે, કોઈ વ્યવસાય કરી શકે, ઇન્ડિપેન્ડન્ટ ફાઇનાન્શિયલી થઈ શકે, એવા બધા બી કોર્સીસ આપણે રન કરીએ છીએ છોકરીઓ માટે આફ્ટર સ્કૂલ અવર્સ. એન્ડ અવર સ્કૂલ સ્ટુડન્ટ્સ બી આમાં પાર્ટિસિપેટ કરતા હોય છે. એટલે આપણે નવરચનામાંથી નીકળતા સ્ટુડન્ટ્સ વેધર ઇન સ્કૂલ ઓર ઇન ધ યુનિવર્સિટી આર ડિસિઝન મેકર્સ. આગળ જઈને એ લોકો એવી પોઝિશન્સ પર આવે છે કે જ્યાં એ લોકોના નિર્ણયો ખાલી એમના કોર્પોરેટ નહીં પણ એક સોસાયટી લેવલે બી ઇમ્પેક્ટ કરે છે. તો એ સ્કૂલમાંથી જો આ પર્સ્પેક્ટિવ કેળવાયેલો હોય, એમને જોયું હોય કે સ્કૂલ બી આ બધી આવી જાતની એક્ટિવિટીઝ કરે છે ટુ સપોર્ટ ધોઝ હુ નીડ ધ સપોર્ટ, નોટ એઝ ચેરિટી અગેન બટ એઝ એન ઓબ્લિગેશન. આપણી ફરજ છે, એઝ અ રિસ્પોન્સિબિલિટી આપણી ફરજ છે. તો એ જે વેલ્યુ સિસ્ટમ બાળકોમાં આવે છે એ અમે જોયું છે આટલા વર્ષો દરમિયાન કે એ લોકો એમના જે ડિસિશન્સ કે એમને જ્યારે એઝ અડલ્ટ્સ એમની કરિયર્સમાં
એ લોકો આ પર્સ્પેક્ટિવથી કામ કરે છે. સો આપણે જે આ ઇન્ક્લુઝિવિટીની વાત કરીએ છીએ, ધોઝ હુ આર લેસ ફોર્ચ્યુનેટ, એન્ડ ઇન્ક્લુઝિવિટી ઓલ્સો ઇન ટર્મ્સ ઓફ ધોઝ હુ આર દિવ્યાંગ. અમારી નવરચનાની સ્કૂલ્સમાં એક દિવ્યાંગ બોર્ડરલાઇન જે ડિસેબલ છે કે જેને ડિસેબિલિટીઝ છે, ડિસ્લેક્સિયા છે, જાત જાતની ADHD છે, ઓટિઝમ છે, રિટાર્ડેશન છે, મેન્ટલ રિટાર્ડેશન છે, જે બોર્ડરલાઇન કેસીસ છે એ નવરચનામાં જો ડિટેક્ટ થાય અમારા બાળકોમાં, તો અમે એ બાળકોને બહાર જવા નથી કહેતા. વી ઇન્ટિગ્રેટ ધેમ. વી હેવ સ્પેશિયલ કાઉન્સેલર્સ, અને વેર નીડ બી વી ટેલ ધ પેરેન્ટ કે ભાઈ તમે અમને એક શેડો ટીચર આપો. કારણ કે ઘણીવાર આ બાળકો એકદમ ક્લાસની બહાર દોડી જાય, મારામારી કરે, ધીમા હોય. અને મેં આ મારો પર્સનલ એક્સપિરિયન્સ છે. મારી દીકરીના ક્લાસમાં જ્યારે નાની હતી, ફર્સ્ટ સ્ટેન્ડર્ડમાં 6-7 વર્ષની, ત્યારે એના ક્લાસમાં આવી એક સ્ટુડન્ટ હતી. એ સ્ટુડન્ટને અમે રાખેલી, કારણ કે ત્યારે હું આજથી લગભગ 35 વર્ષ પહેલાંની વાત કરું, તો ત્યારે વડોદરામાં એવી કોઈ સ્પેશિયલ નીડ સ્કૂલ્સ કંઈ હતી નહીં. અને મેં જોયું કે મારી દીકરીને આ દીકરી જે સ્લો લર્નર હતી એનાથી એનામાં કેટલી એમ્પથી આવી, કેટલી એક સેન્સિટિવિટી આવી. એ હંમેશા એને કહે કે ચાલ આશના તું જલ્દી પૂરું કર, હું બેઠી છું. જો ટીચર હમણાં બ્લેકબોર્ડ પરથી ભૂસી કાઢશે, ચાલ જલ્દી લખ. અને પછી ઘરે આવીને કહે કે મમ્મી હું એની જોડે બેઠી હતી અને પછી અમે જોડે બહાર રમવા ગયા. સો ધીસ ક્વોલિટી દેટ વી નીડ ટુ ઇન્સ્ટિલ. આપણે જ્યારે ઘડતરની વાત કરીએ છીએ, ઘડતર એક આપણા ફેમિલી મેમ્બર્સ માટે એક આદર ને એક રિસ્પેક્ટ, ટોલરન્સ, એ તો ખરું જ, પણ એક સોસાયટી લેવલે બી ટુ બી એબલ ટુ એક્સેપ્ટ પીપલ હુ આર ડિફરન્ટલી એબલ્ડ. અને એ બી આપણે આ સમાજના એટલા જ હકદાર છે જેટલા આપણે છીએ. આ જે વેલ્યુ છે એ વેલ્યુ મને લાગે છે કે અમારી સ્કૂલોમાં અમે બહુ સારી રીતે ઇન્કલ્કેટ કરીએ છીએ. અને મને ખૂબ આનંદ છે અને ખૂબ સંતોષ છે કે અમારા જે નવરચનાના ગ્રેજ્યુએટિંગ સ્ટુડન્ટ્સ નીકળે છે એ એક સોશિયલી ઇન્ક્લુઝિવ, સસ્ટેનેબિલિટી દ્વારા બહુ સેન્સિટિવ ડિસિશન્સ, સમાજ પ્રત્યે બહુ સેન્સિટિવ હોય કે અગર કોઈ નબળું છે તો એને પ્લેટફોર્મ આપો, એને એમ્પાવર કરો, અને એને એમને કાઢી નાખવાને બદલે. અને એને બી એટલું જ હક છે સારું જીવન જીવવાનો. ટ્રુ. મેં ક્યાંક તો કોઈ એક વિડીયો જોયેલો, કોઈ વ્યક્તિ વિથ ડિસેબિલિટી, વ્હીલચેર પર હતી કોઈ વ્યક્તિ, એ કે જ્યારે હું બહાર ભણવા ગઈ, જ્યારે હું US ભણવા ગઈ, ત્યારે મને ખબર પડી કે યાર અહીંયા ડિસેબલ્ડ કે ડિફરન્ટલી એબલ્ડ લોકોની કેટલી બધી વેલ્યુ છે. હરેક જગ્યાએ રેમ્પ છે, જ્યાં જ્યાં સીડી છે ત્યાં ત્યાં રેમ્પ છે, જે અહીંયા નથી જોવા મળતું, ખૂટે છે. જાણે અમારા વિશે કોઈ વિચારતું જ નથી કે ભાઈ મારી વ્હીલચેર લઈને હું કોઈ જગ્યાએ પહોંચીશ અને ત્યાં સીડી છે ને રેમ્પ નથી, તો હું ઉપર કેવી રીતે જઈશ, એના વિશે કોઈ લીડરે વિચાર જ નથી કર્યો. જ્યારે ત્યાં નાનામાં નાની જગ્યાએ, નાનામાં નાની સ્કૂલમાં, દરેક કોલેજમાં, ઇનફેક્ટ દરેક જગ્યાએ એક રેમ્પ હોય જ છે કે કોઈ વ્યક્તિ ડિફરન્ટલી એબલ્ડ છે, વ્હીલચેરમાં આવે છે તો એ જઈ શકે. એટલે આ સેન્સિટિવિટી ટુવર્ડ્સ ધ વીક સાઇડ ઓફ ધ સોસાયટી એ હોવી બહુ જરૂરી છે. અને આઈ એમ વેરી ગ્લેડ કે તમે એ શીખવાડો છો, ઇન્સ્ટિલ કરો છો સ્ટુડન્ટ્સમાં. મેમ, થોડી કરિક્યુલમ વિશે વાત કરીએ, એન્ડ આઈ વોન્ટ યુ ટુ બી વેરી ડિરેક્ટ ઇન ધીસ. એઝ એન એજ્યુકેશનિસ્ટ, તમે છેલ્લા 40 વર્ષથી એજ્યુકેશનને અને સ્ટુડન્ટ્સને અને પેરેન્ટ્સને ડિફરન્ટ રીતે ચેન્જ થતા જોયા છે, માર્કેટની રિક્વાયરમેન્ટ્સને ચેન્જ થતી જોઈ છે. એવા કયા સબ્જેક્ટ્સ છે અત્યારે કરિક્યુલમમાં કે જે રિમૂવ થઈ જવા જોઈએ, એવા કયા સબ્જેક્ટ્સ છે જે એડ થવા જોઈએ? સૌથી પહેલાં તો આપે કહ્યું એ પ્રમાણે એની સબ્જેક્ટની વિચાર કરું તો સોસાયટી, અન્ડરસ્ટેન્ડિંગ સોસાયટી, આપણે જે સિવિક્સ હિસ્ટ્રી ભણીએ છીએ એમાં એક અન્ડરસ્ટેન્ડિંગ સોસાયટી, સોશિયોલોજી, એને એક એડ કરવાની જરૂર છે. હિસ્ટ્રી સ્ટડિંગ ઓનલી ફોર હિસ્ટોરિકલ ડેટ્સ, એનું મહત્ત્વ હવે ઘટી રહ્યું છે. પણ એનો હિસ્ટ્રી દ્વારા ઇમ્પેક્ટ શું પડે છે સમાજ ઉપર, કેવી રીતે આપણો સમાજ બદલાયો, સારા માટે કે ડેમેજ કરતો, એ સમજવાની જરૂર છે. સાયકોલોજી એઝ અ સબ્જેક્ટ નાનપણથી શીખવવો જોઈએ, કારણ કે અન્ડરસ્ટેન્ડિંગ યોર સેલ્ફ, આપણે ત્યાં હજી બી આપણા કલ્ચર પ્રમાણે આપણે બાળકને અંદર જઈને એને શું ગમે છે કે શું નથી ગમતું
કે એનો શું વિચાર છે એ પૂછતા જ નથી. આપણે હજી બી વન સાઇડેડ આપણે એને આપીએ, એને સમજવાનું ને એને કરવાનું. આપણે તમે જુઓ આપણા સમાજમાં એમ કે બધું માને છે, બહુ ડાયો છે, આપણે કહીએ બધું કરે એટલે બહુ ડાયો. હા, એ એક હજી બી આપણી એક કલ્ચરલ માઇન્ડસેટ છે. રાઈટ. તો એને બદલવા માટે હાઉ ડુ યુ અન્ડરસ્ટેન્ડ યોર સેલ્ફ બેટર, એક અંદર જઈને એના માટેનું જે એટ ડિફરન્ટ લેવલ્સ અપ્રોપ્રિએટ ટુ એજ સાયકોલોજી ઉમેરાવું જોઈએ. એઝ યુ ગો હાયર, હિસ્ટ્રી, જ્યોગ્રાફી, એ તો બધું ઓલ ધો સબ્જેક્ટ્સ, સિવિક્સ, વોટ ઇઝ સિવિક્સ ઇન ધ ટ્રુ સેન્સ, એક સિવિક કન્ડક્ટ, સિવિક બિહેવિયર, લો અને એનું પાલન કરવું, એ રિસ્પેક્ટ ફોર લો. આઈ થિંક એ બહુ અત્યારે આપણા નાના બાળકો 16 વર્ષના થાય એટલે 2 વ્હીલર પર આવી જાય છે, એમને ટ્રાફિક રૂલ્સ ખબર છે? ના, બધાને નથી ખબર. ટ્રાફિક રૂલ તોડીએ તો શું થાય, હા એ થોડું ઘણું ખબર હોય પણ નોટ ઇનફ. સો એ બધું આપણે જો વ્યવસ્થિત રીતે કરિક્યુલમમાં એડ કરીએ. બીજું અમુક વસ્તુઓ કે રીડિંગ સાવ જતું રહ્યું છે, અને જો વાંચીએ નહીં તો આપણે વિચાર ના કરી શકીએ, અને વિચાર ના કરી શકીએ તો આપણું મેન્ટલ ડેવલપમેન્ટ નથી થતું. આપણે શું કરીશું? એટલે નવરચના સ્કૂલ્સમાં તો અમે એક રીડિંગ માટેનું કમ્પલસરી પીરિયડ એડ કર્યો છે સ્ટુડન્ટ્સને માટે એઝ દે ગો ઓન. એક અત્યારે હવે ઘણું બધું પરિવર્તન CBSEમાં તો આવી જ રહ્યું છે, પણ હજી મને લાગે છે વધારે આવવું જોઈએ કે 7મા કે 8મા સુધી, એક 7મા મને તો લાગે છે 6ઠ્ઠા સુધી બી એક ફિક્સ્ડ કરિક્યુલમ હોય જે બધા જ સબ્જેક્ટ ભણવાના, એમાં આ ઉમેરો થવો જોઈએ. હવે લાઈફ સ્કિલ્સ કરે છે અને ઘણું બધું પરિવર્તન આવ્યો છે, આઈ હેવ ટુ એડમિટ, વેર દે આર ટીચિંગ બાય કરિક્યુલમ, બાય રિક્વાયરમેન્ટ લાઈફ સ્કિલ્સ, અને લાઈફ સ્કિલ્સમાં આ બધું કવર થાય છે, પણ એને હજી બી વધારે ઇફેક્ટિવ રીતે આઉટકમ ઓરિએન્ટેડ કરવાની જરૂર છે. અને પછી તમે સ્ટ્રીમ્સ નક્કી કરો, કારણ કે હવે એટલું બધું સ્પેશિયલાઇઝેશન અને એટલા બધા નવા ઓક્યુપેશન્સ અને પ્રોફેશન્સ ઉભરાઈને આવી રહ્યા છે ઇન ધ ન્યૂ એજ, કે બધાએ બધું ભણવું ઇઝ નોટ પોસિબલ. હવે ફોર એક્ઝામ્પલ, તમારા જેવું પોડકાસ્ટર થવું જ હોય તો પછી 6ઠ્ઠા ધોરણ પછી મને લાગતા વધારે ફંક્શનલ સબ્જેક્ટ જે મને આગળ કામ લાગે એ કરાવો, અને બીજા બધાનો લોડ ઓછો કરો. કે 10મા સુધી મારે ટ્રિગ્નોમેટ્રી શું કરવા ભણવું, જ્યારે મારે સાયન્સ કે એન્જિનિયરિંગની લાઈન પકડવી જ નથી. તો ત્યાં તમે મેથ્સ રાખો, પણ એ લેવલનું રાખો કે જે મને ઉપયોગી થાય. એન્ડ સિમિલરલી ફોર અધર સબ્જેક્ટ્સ. પણ રીડિંગ, રાઇટિંગ, ક્રિટિકલ થિંકિંગ જેનાથી આપણે ડેવલપ કરી શકીએ, આ બધા કોર્સીસ હોવા જ બહુ જરૂરી છે. અને બીજું મારું એવું માનવું છે કે આપણા દેશમાં આપણે સ્કિલ્સ, ટ્રેડ સ્કિલ્સ ની આપણી એક પરંપરા હતી ને, એ એક એડવાન્ટેજ હતો જે આપણે આખી દુનિયામાં એક્સપોર્ટ કરતા હતા. બ્રિટિશર્સ આવ્યા અને પછી એમને ક્લર્ક્સ બનાવાતા આપણને, એટલે એ બધી સ્કિલ્સને ડાઉનગ્રેડ કરી કાઢી, સમાજમાં એનું ઇમ્પોર્ટન્સ ઘટાડી દીધું, અને કોલેજમાં જઈને 12મું મેટ્રિક કરવું કે પાસ થવું, કે પછી BCom કરવું કે BA કરવું ને ક્લર્ક બનવું, એને એ લોકોએ અપગ્રેડ કર્યું. હવે એ લેગસીમાંથી આપણે નીકળવાનું છે. તો મારા હિસાબે આપણે જો આપણા ટ્રેડ્સને, અત્યારે વેન આઈ સે ટ્રેડ્સ, ટ્રેડિશનલ ટ્રેડ્સ લાઈક કાર્પેન્ટ્રી એટસેટ્રા, એન્ડ ઓલ્સો ન્યૂ એજ ટ્રેડ્સ, વર્કિંગ વિથ મશીન્સ, ઓલ ઓફ દેટ, ન્યૂ એજ ટેકનોલોજીના ટ્રેડ્સ જે આવે, મિકેનિક્સ ફોર ન્યૂ એજ મશીન્સ, એને આપણે સ્કૂલ લેવલથી પ્રમોટ કરવા જોઈએ. તમે જુઓ યુરોપમાં, જર્મનીમાં ટ્રેડ્સ માટે સ્કૂલ લેવલથી એની જગ્યા હોય છે. અચ્છા. યુ કેન ગો એન્ડ ઇન્ટર્ન રેગ્યુલરલી. આપણી સ્કૂલોમાં જો આપણે 8મા કે 9મા પછી એક પ્રયાસ ચાલુ થયો છે, પણ હજી બી એટલો સ્ટ્રોંગલી એસ્ટાબ્લિશ નથી થયો. આપણે ટ્રેડ્સને સ્કૂલોમાં ઇન્ટ્રોડ્યુસ કરીએ, સ્કિલ્સ અને ટ્રેડ્સ એઝ સબ્જેક્ટ્સ, ઓપ્શનલ સબ્જેક્ટ્સ. તમારે 5 કે 6 સબ્જેક્ટ લેવાના હોય તો તમે એક સબ્જેક્ટ એ લઈ શકો. ઘણા બધા આવ્યા છે, પણ એ એડિશનલ તરીકે આવે છે. રાઈટ. એડિશનલ નહીં, પણ વન ઓફ ધ કોર સબ્જેક્ટ્સ તરીકે તમે આપો તો 10મા પછી યુ કેન ગો ટુવર્ડ્સ ધોઝ ટ્રેડ્સ એન્ડ બીકમ ગુડ એટ ધેમ, ઓર યુ કેન ગો ફર્ધર એન્ડ ડુ અ ડિગ્રી એન્ડ ગેટ ડિગ્રીઝ. પણ ટ્રેડને આપણે લિફ્ટ કરવાની, કારણ કે સ્કિલ્સ જ નથી. તમે જુઓ આજે આપણો કાર્પેન્ટરનો દીકરો કાર્પેન્ટર નથી બનવું, પછી તમે એને ક્યાંય બીજું કામ ના મળે, BCom થઈને પછી એને રિક્ષા જ ચલાવવાની થાય તો કદાચ ફાધર જોડે એપ્રેન્ટિસ થશે,
એવી જ રીતે અત્યારે જે આ મોટા CNC મશીન્સ છે અને જે નવી ટેકનોલોજીના ઇક્વિપમેન્ટ આવે છે, મેડિકલ ઇક્વિપમેન્ટ આવે છે, એને જે ઓપરેટ કરવા માટેની સ્કિલ્સ જોઈએ, એને તમે જો સ્કૂલ લેવલથી ડેવલપ કરો તો એના માટે એક રિસ્પેક્ટ થશે. અત્યારે એક આઈટીઆઈ ભણેલો કે એવો હોય વ્યક્તિ અને એક બીકોમ હોય તો છોકરી કહેશે કે મારે એને જ પરણવું છે, બીકોમ વાળાને પરણવું છે, એની પાસે કોઈ સ્કિલ નહીં હોય. રાઈટ. પણ જો તમે એનું સ્ટેચર સ્કૂલોમાં ઇન્ટ્રોડ્યુસ કરીને એને એક સોશિયલ સ્ટેચર કે સોશિયલ સ્ટેટસ આપશો તો આઈ થિંક વી વિલ મેક ગુડ પ્રોગ્રેસ. અત્યારે સરકાર બી ખૂબ જ કામ કરી રહી છે સ્કિલ્સ માટે, પણ મને લાગે છે સ્કૂલ લેવલમાં જે તમે ઇન્ટ્રોડ્યુસ કરો અને એના લીધે જે સોશિયલ સ્ટેટસ એને મળે, એનાથી ઘણા બધા જે અત્યારે ખોટી ડિગ્રીઓ લઈને કોઈ સ્કિલ વગર બહાર આવે છે અને એમ્પ્લોયેબલ નથી, એ લોકોને આપણી અત્યારે આત્મનિર્ભર ભારતની જ્યારે મોદી સાહેબ વાત કરે ત્યારે સ્કિલ્સ જોઈશે ને, મેનપાવર ક્યાંથી આવશે? તો એના માટે આપણે સ્કૂલોમાંથી શરૂઆત કરી શકીએ. રાઈટ. મેમ, in between I want to tell you this is one of the best conversations that I've had with an educationist. For the first time I'm feeling that I'm talking to a true educationist. થેન્ક યુ. રાઈટ. જે પ્રકારના પર્સપેક્ટિવ્સ તમે આપો છો, મને એવું લાગે છે કે યાર ફાઇનલી કોઈ વ્યક્તિ એ બોલે છે જે હું વર્ષોથી વિચારી રહ્યો છું, કે જે હું વર્ષોથી વાંચી રહ્યો છું, કે બીજા લોકોના પર્સપેક્ટિવ્સ એજ્યુકેશનને લઈને હું જોઈ રહ્યો છું, કે જેનાથી હું પ્રભાવિત થયો. તો એ બધી વસ્તુઓ તમે અહીંયા હાઇલાઇટ કરી રહ્યા છો, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તમે જેટલા કોર્સીસની કે જેટલા સબ્જેક્ટ્સની વાત કરી, આ બધું એડ થવું જ જોઈએ. જ્યારે સ્કિલ્સની વાત કરીએ તો વેસ્ટર્ન વર્લ્ડમાં કેવું છે, હરેક સ્કિલ માટે રિસ્પેક્ટ છે. રાઈટ. ફોર એક્ઝામ્પલ, મેં લંડનમાં એક ટેબલ ઓર્ડર કર્યું હતું. એ ટેબલનો કોસ્ટ હતો 250 પાઉન્ડ, અને એ ટેબલને અસેમ્બલ કરવા માટે મારે કોઈ કાર્પેન્ટરને બોલાવવાનો હતો. એક તો એ અપોઇન્ટમેન્ટથી ચાલે આખી સિસ્ટમ. મને 4 દિવસ પછી અપોઇન્ટમેન્ટ મળે. એક કાર્પેન્ટરની એ વ્યક્તિ આવે પોતાના હાથમાં મસ્ત મજાનો કોફીનો કપ લઈને, અને કલાકના એના રેટ્સ હતા કંઈક 50 કે 60 પાઉન્ડ્સ, અને એને 3 કે 4 કલાક કર્યા એ ટેબલ સેટ કરવાનું. તો એ ટેબલ સેટ કરવાના મને બીજા 250 પાઉન્ડ થયા, અને બહુ રિસ્પેક્ટફુલી એ વ્યક્તિ સાથે મારે ડીલ કરવું પડ્યું, બિકોઝ હી વોઝ ઇન દેટ ઓરા કે હા, યુ નીડ ટુ રિસ્પેક્ટ મી, આઈ ગોટ સ્કિલ્સ. તો એ સ્કિલ્સને રિસ્પેક્ટ આપવાનું અહીંયા શરૂ કરવું પડશે. અને જે તમે આ પર્સપેક્ટિવ કીધો ને કે બ્રિટિશર્સને ક્લર્ક્સ બનાવતા, એટલે એમણે એ બેઝિક ડિગ્રીઝ કરીને રિપીટેટિવ વર્કનું મહત્ત્વ સમાજમાં એટલું બધું વધારી દીધું કે લોકો એને બહુ રિસ્પેક્ટફુલી જોવા માંડ્યા. પણ ખરેખર રિસ્પેક્ટ તો તમારે સ્કિલ્સને આપવી જોઈએ, કારણ કે આ વ્યક્તિ ક્યારે પણ રિપ્લેસ થઈ જશે એઆઈથી, સ્કિલ્સ રિપ્લેસ નહીં થાય. કે કાર્પેન્ટરની હજી પણ જરૂર છે જ, પ્લમ્બરની હજી પણ જરૂર છે જ, કે બીજી કોઈ સ્કિલ્સ મશીન ઓપરેટર્સની હજી પણ જરૂર છે જ. દરેક વસ્તુ ઓટોમેટ નથી થવાની. થેન્ક યુ સો મચ ફોર હાઇલાઇટિંગ ધીસ પર્સપેક્ટિવ્સ. આઈ જસ્ટ વોન્ટેડ ટુ એડમાયર જે પ્રકારના પર્સપેક્ટિવ્સ આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ. એમ બીજી એક વસ્તુ મારે ઇમ્પોર્ટન્ટ ડિસ્કસ કરવી છે, એ છે કમર્શિયલાઇઝેશન ઓફ એજ્યુકેશન. બહુ મોંઘું થતું જાય છે એજ્યુકેશન, અને કારણ કે હવે ન્યુક્લિયર ફેમિલીઝ અને એકના એક સંતાન હોય ત્યારે મા બાપ બંને કમાતા હોય, અને સ્વાભાવિક છે કે થોડું એમને ઇનહેરિટન્સમાં પણ મળ્યું હોય તો એવું વિચારે કે નહીં, મારા બાળકને બેસ્ટ સ્કૂલમાં મોકલવું છે, કે મારે બેસ્ટ એજ્યુકેશન આપવું છે, જેટલો ખર્ચો થાય એટલો હું ખર્ચા સામે નહીં જાઉં. રાઈટ. તો એને કારણે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સ થોડા વધારે કમર્શિયલાઇઝ થવા લાગ્યા છે, બહુ મોંઘું થતું ગયું છે. અને જે કામ સરકાર નથી કરી શકી વસ્તી કંટ્રોલનું, એ મને લાગે છે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સે હવે કરી બતાવ્યું છે. કે જ્યારે પહેલાં બાળકની સ્કૂલની ફીસ સાંભળે એટલે નક્કી કરે કે હવે બીજું બાળક નથી કરવું, કે જે 3 બાળકોના સપના લઈને બેઠા હોય. તો એજ્યુકેશન એક્સપેન્સિવ થવાના કારણે વસ્તી પણ કંટ્રોલમાં આવવા લાગી છે. તો હાઉ ડુ યુ સી દેટ, કે એ કેટલા અંશે યોગ્ય છે? કેવી રીતે આને સરકારે જોવું જોઈએ? એઝ એન ઇન્સ્ટિટ્યૂટ તમે એને કેવી રીતે વિચારો છો? મારું એવું માનવું છે કે દરેક, જો આપણે ડેવલપ્ડ ઇકોનોમી કહેતા હોઈએ, તમે જુઓ અત્યારે દરેક ડેવલપ્ડ ઇકોનોમીમાં હેલ્થકેર અને એજ્યુકેશન એની જવાબદારી સરકાર લે છે. આપણે ત્યાં સરકારી સ્કૂલો ઓછી થાય છે અને પ્રાઇવેટ સ્કૂલો વધી રહી છે. રાઈટ. એટલીસ્ટ સ્કૂલ લેવલે અબાઉટ 61% આપણા દેશના વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલમાં જાય છે, 39% જેટલા જ સરકારી સ્કૂલોમાં જાય છે. અને આ બી સરકારી સ્કૂલો વધુ કરીને રૂરલ એરિયાઝમાં છે. અર્બન ને સેમી અર્બનમાં તો પ્રાઇવેટ સ્કૂલ્સમાં જ મોકલે છે બાળકો. આના 2 કારણ છે. એક તો ગવર્મેન્ટ સ્પેન્ડિંગ, જે સારી ઇકોનોમીઝ છે, એ 6 થી 8% જેટલા ઓફ ધેર એન્ટાયર બજેટ, ઓફ ધેર એન્ટાયર જીડીપી ઓકે, એ લોકો આમાં
સ્કૂલ માટે સ્કૂલ એજ્યુકેશન બોથ પ્રાઇમરી સેકન્ડરી એન્ડ ટર્શિયરી ત્રણેય લેવલના એજ્યુકેશન માટે એ લોકો ફાળવે છે. જ્યારે આપણા દેશમાં હજુ આપણે 4% ઉપર છીએ. એનઈપી 6%ની વાત કરે છે 2020ની, એનઈપી 2020 આપણી નવી એજ્યુકેશન પોલિસી, ત્યાં સુધી પહોંચવું જોઈએ. પણ એક ચિંતા એવી છે કે સરકારી સ્કૂલો ઓછી ને ઓછી થતી જાય છે. એનું કારણ? તો એનું કારણ મારું એવું માનવું છે કે અકાઉન્ટેબિલિટી ઓફ ધ સ્કૂલ ઓર ધ ટીચર્સ વર્સિસ ધ સ્ટુડન્ટ્સ, અને એ જે કનેક્ટ હોવો જોઈએ એ સમહાવ જેટલો હોવો જોઈએ એટલો નથી. વિથ ઓલ ધ ગુડ, આપણા ગુજરાતમાં તો ઘણું સારું કામ કર્યું છે, આઈ હેવ ટુ સે, આપણા એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, કારણ કે મેં ટ્રેક કરેલું છે ઘણું બધું. એ લોકોએ ટીચર ટ્રેનિંગ માટે, ટીચર મોનિટરિંગ માટે, સુપરવિઝન માટે જે રીતે આખા ડેશબોર્ડ તૈયાર થયા છે આપણા ગુજરાત ગવર્મેન્ટ. તમે ગાંધીનગર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં જાઓ તો કોઈ બી સ્કૂલમાં, સરકારી સ્કૂલમાં ક્યારે શું થઈ રહ્યું છે, કેટલા શિક્ષકો છે, શિક્ષક ભણાવી રહ્યા છે કે નહીં, એ બધું જ એ લોકો ટ્રેક કરે છે. તો કામ તો થઈ જ રહ્યું છે. કોવિડના ટાઈમે બી ગુજરાત ગવર્મેન્ટ દ્વારા ખૂબ જ સારું, ટીચરો આવીને બાળકોને અસાઇનમેન્ટ આપી જતા અને ઘરે લઈ જતા બાળકો, અને ઘરેથી કરતા. ગમે તે મોબાઈલ ફોન ઉપર બી, જે લેવલનો ફોન હોય એના ઉપર બી ટીચરો બાળકો જોડે સંપર્ક રાખતા. આ બધું થવા છતાં બી એક નંબર ઓફ સ્કૂલ્સ ગુજરાતમાં, ગવર્મેન્ટ સ્કૂલ્સ ઓછી થાય છે, પ્રાઇવેટ સ્કૂલ્સ આવી રહી છે. અને આમ જોઈએ તો પ્રાઇવેટ સ્કૂલ્સ આર ઇન ધ નોન પ્રોફિટ સેક્ટર. તમારે યુ હેવ ટુ બી અ ચેરિટેબલ ઓર અ સેક્શન 25 કંપની ઓફ ધ ઇન્કમ ટેક્સ એક્ટ. પણ બિકોઝ એક ઓપોર્ચ્યુનિટી છે ને એક આપે કહ્યું એ પ્રમાણે એક પેરેન્ટ્સને એમ છે કે હું બીજા સેક્રિફાઈસ કરીને બી, બીજે ક્યાંક ખર્ચા ઓછા કરીને બી મારા બાળકને સૌથી બેસ્ટ, અને સૌથી બેસ્ટ એટલે શું, મને બને એટલું સૌથી વધારે એક્સપેન્સિવ, જેટલું મોંઘું આપણે બી ક્વોલિટીને એની કિંમત જોડે જ સરખાવીએ છીએ. રાઈટ. એટલે એ જે એક માઇન્ડસેટ થઈ ગયો છે એને કઈ રીતે તોડવો. કારણ કે હું નથી માનતી કે ખાલી સારું એજ્યુકેશન એક્સપેન્સિવ સ્કૂલ દ્વારા જ થાય છે. બધી એક્સપેન્સિવ સ્કૂલો જોઈતું એજ્યુકેશન અને જે રીતે અપાવવું જોઈએ એ રીતે આપે છે કે નહીં, એ બી એક પેરેન્ટ્સને જ વિચારવાનું છે. તો સારી સ્કૂલ શેને કહેવાય? મારા હિસાબે અ ગુડ સ્કૂલ ઇઝ અ સ્કૂલ ફર્સ્ટ ઓફ ઓલ તો ફિલોસોફી ઓફ ધ ટ્રસ્ટ ઓર ધ ગ્રુપ, ધ પ્રમોટર્સ, એ સમજવી જરૂરી છે. એ કેવી રીતે સમજવી મેમ? એ લોકોનું જે મીડિયા પ્રેઝન્સ બહુ મિસલીડિંગ હોઈ શકે, પણ એમનું જે આચરણ છે સમાજમાં, એ જે રીતે જીવે છે, એ જે રીતે કામ કરે છે, એના ઉપરથી આપણને ખ્યાલ આવે ને. રાઈટ. અને સ્કૂલ્સ આર જનરલી લોકલ સ્કૂલ્સ. એટલે એવું નથી કે તમારે વડોદરામાં રહીને જ વડોદરાની સ્કૂલમાં જવાનું છે. એક સમજવાની વસ્તુ છે. બરાબર છે. અને પછી સ્કૂલનું વાતાવરણ કેવું છે. વાતાવરણ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બોથ ધ બિલ્ટ એન્વાયરમેન્ટ એઝ વેલ એઝ ધ ઇમોશનલ એન્વાયરમેન્ટ. સેફ હોવી જોઈએ સ્કૂલ સૌથી પહેલાં તો. અત્યારે સેફટી હેઝ બીકમ અ વેરી બિગ ઇશ્યુ. કેવી રીતે? સેફટી એટલે બાળકોને કોઈ એક્સિડન્ટ ના થાય, કોઈ જાતનું ઇલેક્ટ્રિકલ કે બીજો કોઈ કે સિવિલ કોઈ અકસ્માત ના થાય, વાગે નહીં બાળકોને, આ બધી રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ. ઓકે. ફ્રેશ એર, ગુડ વેન્ટિલેશન. કારણ કે બાળક ક્યારે પ્રફુલ્લિત રહે. હું એવું માનું છું કે બાળકોએ સ્કૂલમાં આવે દરરોજ સવારે, હું આમ ઘણીવાર વાલીઓને પૂછતી હોઉં મને મળે ત્યારે, ઇઝ યોર ચાઇલ્ડ હેપી કમિંગ ટુ સ્કૂલ? એ મારો પહેલો પ્રશ્ન હોય. કારણ કે સવારે ઉઠીને બાળક પ્રફુલ્લ થઈને એટલે મન થવું જોઈએ કે હું સ્કૂલમાં જઉં, અને પછી સ્કૂલમાં એને આનંદમાં રહેતો હોય તો જ એનું ભણતર, એનું લર્નિંગ ઇફેક્ટિવ થાય. ટ્રુ. પરાણે ધક્કો મારીને સંકોચાતા મનથી, ડરના મનથી જો તમે ભણતા હો તો એ તમારું લર્નિંગ ક્યારેય ઇફેક્ટિવ ના થાય. સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. રાઈટ. એન્ડ ફોર ધેટ યુ હેવ ટુ હેવ વેરી ગુડ, એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત થઈ, પણ ધ કલ્ચર ઓફ બિંગ હેપી, એન્ડ યુ આર હેપી વેન યુ હેવ ગુડ ઇન્ટરેક્શન વિથ યોર ટીચર્સ,
હું કહી શકું કે અમારા આઈ એમ વેરી બ્લેસ્ડ કે અમારા જે 800 કે 1000 જેટલા ટીચર્સ છે નવરચના સિસ્ટમમાં, દે આર વેરી કમિટેડ ટુ સ્ટુડન્ટ્સ. એક સ્ટુડન્ટ જોડે એક કનેક્ટ છે, અને એ ખાલી ભણાવીને જતા રહે એવું નહીં. એને શું થાય છે, એને શું પ્રોબ્લેમ છે, એને ઘણીવાર સાંભળવો પડે સ્ટુડન્ટને શાંતિથી. આ બધી વસ્તુઓ દ્વારા અને સ્ટુડન્ટને બી એમ લાગે કે ના, આ મારી સ્કૂલ છે, અહીંયા મને દરેક વસ્તુનું સોલ્યુશન મળે છે, હું અહીંયા સુરક્ષિત છું, હું અહીંયા ખુશ છું. ધીઝ આર વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ્સ. ઓફકોર્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિક્વાયર્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લેબ્સ, અને હવે તો ઘણું બધું ટેકનોલોજી ડ્રીવન બી થઈ રહ્યું છે. એ બધાની જરૂરિયાત છે, પણ સારા ટીચર્સ, કાઉન્સેલર્સ અને અ જેન્યુઇન પેશન ટુ ટીચ, એ તમારા હેડ ઓફ સ્કૂલથી નીચે ફ્લો થતું હોય અને એ ટ્રસ્ટ બોર્ડમાંથી આવે, તો આ ખૂબ જ જરૂરી છે. એટલે બાળકને ખુશ રહેવું, બાળકને સારું શિક્ષણ, અને ઓફકોર્સ નો કોમ્પ્રોમાઇઝ ઇન કમ્પિટન્સી. સ્કૂલમાં બાળકોને હાયર એજ્યુકેશન માટે તૈયાર કરવાના છે, તો એના માટે જે રેક્વિઝિટ સબ્જેક્ટ ઓરિએન્ટેડ ભણતર છે તો આપવાનું જ છે. એની જોડે આપણે કહ્યું એ પ્રમાણે ઘડતર બી આપવાનું છે, અને એ આનંદમાં થાય. એ બહુ પરાણે નહીં, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને એક પોતાનું એક વિઝન બનાવે, એક સ્વપ્ન જુએ, અને મોટું સ્વપ્ન જુએ, અને એને સાકાર કરવાની એનામાં લાયકાત છે, એ કોન્ફિડન્સ આવે. તો આઈ થિંક દેટ ઇઝ વોટ ગુડ સ્કૂલ્સ આર અબાઉટ. અને કમર્શિયલાઇઝેશન તો આઈ થિંક ગવર્મેન્ટ હેઝ અ વેરી બિગ રોલ ટુ પ્લે. અત્યારે જો ગવર્મેન્ટ સ્કૂલ્સ સ્ટ્રોંગ થઈ જાય અને સારું એજ્યુકેશન આપતી થઈ જાય, જે આપણે એડવાન્સ કન્ટ્રીઝમાં જોઈએ છે, પ્રાઇવેટ સ્કૂલ્સ ત્યાં બી છે, પણ બહુ નાનો પ્રપોર્શન ઓફ સ્ટુડન્ટ્સ એમાં, અને દે આર મેન્ટ ફોર અ વેરી ડિફરન્ટ રિક્વાયરમેન્ટ, ક્લાસ ઓફ સોસાયટી. તો આ એક પ્રોબ્લેમ સોલ્વ થાય. સરકારે એની જે એ જવાબદારી છે અને જે એનો એક હક છે, હું તો એવું માનું છું કે એજ્યુકેટિંગ યોર જનરેશન, young generation is it's the most important job, right. And it is a right and a privilege. True. It is actually a privilege કે તમે તમારું યંગર જનરેશનને દેશને લીડ કરવા માટે, દેશને આગળ લઈ જવા માટે તમે પોતે તૈયાર કરો છો, and not leave it to private people who can have other, they are in, see, you have to also see it, fortunately for me, my livelihood doesn't come from school, so I can see it from a very different point of view, right? પણ ફોર અ લોટ ઓફ પીપલ દે કમ ઇન ટુ સ્કૂલ્સ બિકોઝ દે સી એક ઓપોર્ચ્યુનિટી છે, એમની માટે બિઝનેસ છે, અને એમને માટે બિઝનેસ થઈ જાય છે. તો તમે તક આપો છો એટલે બિઝનેસ થાય છે ને. પણ જો સારી સરકારી સ્કૂલો ચાલતી હોય તો અડધી પ્રાઇવેટ સ્કૂલો બંધ થઈ જશે. રાઈટ. એટલે કોન્સ્ટિટ્યુશનલ વેમાં એ શક્ય નથી કે તમે કમર્શિયલાઇઝેશન અટકાવી શકો. ફોર એક્ઝામ્પલ, એક એક્સ્ટ્રીમ વિચાર એવો આવે કે ગવર્મેન્ટ કેમ સ્કૂલની ફીઝને કેપ ન કરી દે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ્સ માટે, બટ દેટ ગોઝ અગેન્સ્ટ આર કોન્સ્ટિટ્યુશન કે આપણું જે સ્ટ્રક્ચર છે, વી આર એન ઓપન માર્કેટ. તો ઓપન માર્કેટમાં ગવર્મેન્ટ કોઈ વસ્તુમાં ફીઝમાં કેપ ન લગાવી શકે અનલેસ કે બહુ એક્સ્ટ્રીમ રિક્વાયરમેન્ટ હોય, રાઈટ? તો એ તો શક્ય જ નથી. તો બીજું શું છે? ઇકોનોમિક્સ, ડિમાન્ડ સપ્લાયના રૂલને તમે બેલેન્સ કરો, યુ ઇન્ક્રીઝ ધ ડિમાન્ડ ઓફ ગવર્મેન્ટ સ્કૂલ્સ, તો જાતે જાતે સામે પ્રાઇવેટ સ્કૂલ્સની પ્રાઇસ ઓછી થશે. કરેક્ટ. બહારના દેશમાં એવું છે કે ગવર્મેન્ટનું એજ્યુકેશન એટલું બધું સારું હોય છે અને સ્કૂલ્સ એટલી બધી ફેસિલિટીવાળી હોય છે કે મોટાભાગે લોકોને પ્રાઇવેટ સ્કૂલ, ગવર્મેન્ટ સ્કૂલમાં જ મોકલવા હોય છે. અમુક લોકો કે જેમની ટાઈમની રિક્વાયરમેન્ટ્સ હોય, કે જેમની ક્રાઉડની રિક્વાયરમેન્ટ્સ હોય, પીપલ આર મિલિયનર્સ એન્ડ દે વોન્ટ દેર કિડ્સ ટુ હેંગ આઉટ ઓનલી વિથ મિલિયનર્સ, તે લોકો પ્રાઇવેટ સ્કૂલ્સમાં મૂકશે કે જેની ફીઝ, હું તમને યુકેની લંડનની વાત કરું, પ્રાઇવેટ સ્કૂલની મહિનાની ફીઝ 2 થી 3 લાખ રૂપિયા હોય છે, અને હું એવરેજ સ્કૂલની વાત કરું છું. વધારે સારી સ્કૂલમાં તમારે જવું હોય તો 10 લાખ સુધી પણ જઈ શકે છે. ધીસ ઇઝ હાઉ પ્રાઇવેટ સ્કૂલ્સ ઓપરેટ, અને ત્યાં પણ ઓપન માર્કેટ છે તો ગવર્મેન્ટ એને કેપ નહીં કરી શકે. સો ધ ઓનલી વે ટુ સોલ્વ ધીસ ઇઝ કે ગવર્મેન્ટ સ્કૂલ્સનું એજ્યુકેશન સુધારે. હું તો કહું છું બીજું બધું સાઈડમાં રાખીને સૌથી પહેલાં આના પર કામ કરવું જોઈએ. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. રાઈટ. મેમ, તમે જ્યારે વાલીઓ સાથે ઇન્ટરેક્ટ કરતા હોય, પેરેન્ટ્સ સાથે, અત્યારના પેરેન્ટ્સ થોડા વધારે ઇન્ફોર્મ થઈ ગયા છે, વધારે પ્રોટેક્ટિવ થઈ ગયા છે, પોતાના સપનાઓ જે નથી જીવી શક્યા, પોતાના બાળકો થ્રુ એ સપનાઓ જીવવાનો પ્રયત્ન કરતા હોય છે, રાઈટ? તો એવી કઈ ભૂલો અત્યારના પેરેન્ટ્સ કરે છે, સ્કૂલ્સના બાળકોના પેરેન્ટ્સ કરે છે, જેમને ન કરવી જોઈએ અકોર્ડિંગ ટુ યુ? અનનેસેસરી કોમ્પિટિશન. બાળકોને એકદમ નાનપણથી કમ્પીટ. મારી ફ્રેન્ડનું, તારો ફ્રેન્ડ કે તારી ફ્રેન્ડ, જેની મધર મારી બી ફ્રેન્ડ છે, એ મને કહી ગઈ કે તને એને A ગ્રેડ આવ્યો
અને તું કેમ બી ગ્રેડ લાવી છું કે લાવ્યો છું. હા આ પેરેન્ટ્સની જે કોમ્પિટિશન છે એ છોકરાઓમાં એ લોકો મૂકી દે Impose છે, કરે છે, ઇમ્પોઝ right, કરે છે. right. અને બાળકને શું ગમે છે કે એની રુચિ ક્યાં છે. આઈ કેન બી અ મીડિયોકર એકેડેમિશિયન બટ આઈ કેન હું બીજા કંઈ સ્ટડીઝમાં ભલે હું મીડિયોકર હોઉં કે એવરેજ હોઉં, પણ મારી લાયકાત કે મારી ટેલેન્ટ સ્પોર્ટમાં છે કે આર્ટમાં છે કે મ્યુઝિકમાં છે. રાઈટ. તો આ પેરેન્ટ્સ જલ્દી સ્વીકારતા નથી. એટલે એક આ કોમ્પિટિશનની વાત, ઓવર કોમ્પિટિટિવનેસ. બીજું છે કે સ્કૂલ હવે પહેલાં આપણે જોઈએ તો નોલેજ, માતા પિતા અને ભગવાન એક લેવલે હતા આપણા કલ્ચરમાં. એટલું આપણે શિક્ષણને એટલું માન હતું એટલું શિક્ષણને. માન હતું, True. બરાબર. અને એને લીધે શિક્ષકનું બી એટલું માન હતું, બરાબર. આપણે સ્કૂલમાં બાળકને ઠપકો આપ્યો હોય કોઈ ટીચરે અને ઘરે આવીને કમ્પ્લેન કરે તો એક રિસ્પોન્સ એવો હતો કે તે કાંઈ કર્યું હશે એવું કે આજે આ કહેવાનું આવ્યું. હવે આખું પરિવર્તન થઈ ગયું છે. મારું બાળકે આવીને મને કહ્યું કે ભાઈ આજે ટીચર વઢ્યા કે ટીચરે આજે એને ચૂપ કરી દીધી મને. એટલે બીજે દિવસે માં આવીને કહે કે યુ ટચ માય ચાઇલ્ડ સેલ્ફ એસ્ટીમ, વાય ડીડ યુ સે દેટ ટુ માય ચાઇલ્ડ. તરત આવીને કહે છે. એટલે એક એજ્યુકેશન હવે એક સર્વિસ થઈ ગઈ છે કે આપણે હોટેલમાં ગયા હોય કે રેસ્ટોરન્ટમાં ગયા હોય ને આપણે સર્વિસ એક્સપેક્ટ કરીએ, એવી રીતે સ્કૂલમાં બી કે ભાઈ તમે ભણાવો છો, લર્નિંગ ઇઝ અ સર્વિસ. નમ્રતા સાથે ભણાવો. હા, નમ્રતા સાથે ભણાવો. હા અમુક રિસ્ટ્રિક્શન આવ્યા છે કે જે તમારે ફિઝિકલ નહીં, અબ્યુઝ નહીં, આ Right. બધી વસ્તુઓ જરૂરી બી હતી. પણ એક ટીચરની પાસે જે એક બાળકને ઘડવાની જે એક ઓથોરિટીને જે એના હાથમાં જે ટૂલ્સ હતા એ આપણે બહુ ડિમિનિશ કરી કાઢ્યા છે. ને હવે બસ પેરેન્ટને બી એવું છે કે મારું ચાઇલ્ડને તમે સારી રીતે તમે કહો બહુ નમ્રતાથી ભણાવો, એને કંઈ ઠપકો ના આપો વગેરે વગેરે. એટલે આ એક ઇટ હેઝ બીકમ અ સર્વિસ. અને એના લીધે પેરેન્ટ્સની એક્સપેક્ટેશન્સ બી એ રીતની જ છે કે ભાઈ અમે ફી આપીએ છીએ તો આટલું તો થવું જોઈએ. રાઈટ. અને બીજું કે પેરેન્ટ્સ જે અમાઉન્ટ ઓફ આજના એક જમાનામાં સ્પેશિયલી યંગ પેરેન્ટ્સ જે ટાઈમ અપાવવો જોઈએ બાળકોને એ ઘરે નથી આપી શકતા. વર્કિંગ ન્યુક્લિયર ફેમિલીઝ છે, બોથ પેરેન્ટ્સ વર્કિંગ, એ આપણે સમજીએ છીએ. પણ જે બી ટાઈમ મળે છે એ ક્વોલિટી ટાઈમમાં તમે એને સારું ઘડતર, એનું એ શું કહેવા માગે છે કે એના મનમાં શું છે, બી અ ગુડ લિસનર. બધા કે બી અ ફ્રેન્ડ, દરેક વખતે ફ્રેન્ડ થવાતું નથી, ઇટ ઇઝ ડિફિકલ્ટ. રાઈટ. પણ બી અ ગુડ લિસનર. તમારું જીવન એવી રીતે જીવો કે તમે સારો એક્ઝામ્પલ આપી શકો. શિવ ખેરાની યુ કેન વિનમાં એક બહુ સારો, એમને જ્યારે લેક્ચર આપવા આવેલા અમારે ત્યાં, ત્યારે એમને એક બહુ જ સરસ વસ્તુ કહી. ત્યારે ટેલિફોન હતા આપણા, કોર્ડલેસ નહીં પણ આપણા રેગ્યુલર કેબલ ટેલિફોન. એટલે એમને એક એક્ઝામ્પલ આપ્યું કે 9 વર્ષનો બાળક, દીકરો, એને કંઈ ફોન આવ્યો કોઈ અને એને ફોન લીધો કે કહી દે પપ્પા બહાર ગયા છે. એટલે પહેલાં એ કહી દીધું કે પપ્પા બહાર ગયા છે અને ફોન મૂકી દીધો. એ 9 વર્ષનો બાળક જ્યારે 15 વર્ષનો થશે ત્યારે એ બી તમને એ જ રીતે જૂઠું બોલશે, ખોટું બોલશે. તમે જ શીખો છો. એટલે અમે કહીએ સ્કૂલમાં કે જો બાળકોને તમારે સારી લર્નિંગ હેબિટ્સ આપવી હોય તો બાળક જોડે તમે ફોન પર હો કે તમે ટીવી જોતા હો અને બાળકને કહો જા તું હોમવર્ક કર, કે જા તું ભણ, ટીચર આવ્યા છે ભણ, ટ્યુટર આવ્યા છે ભણ, માસ્તર આવ્યા છે. એ બાળક જ્યાં સુધી તમારા કંટ્રોલમાં છે ત્યાં સુધી એ કરશે. જે દિવસે ઇન્ડિપેન્ડન્ટ થશે એ દિવસે તમે જે કરો છો એ કરતો થઈ જશે. અને આજે આપણે ઘણા પેરેન્ટ્સ કહે છે કે આખી રાત મોડે સુધી 2 વાગ્યા સુધી ફોન ઉપર, કારણ કે તમે એ જ કરો છો, તમે જ જુઓ છો. જો તમારા બાળકોને તમારે સારી લર્નિંગ હેબિટ્સ આપવી હોય તો અમુક ટાઈમે તમે બી ચોપડી લઈને બેસો, કંઈક બીજું વાંચો, મેગેઝિન લઈને બેસો, પણ જે બાળક પાસે નથી કરાવવાનું એ વસ્તુ તો ન જ કરશો. એટલે એક પેરેન્ટ્સમાં બી એક હવે ટાઈમને અભાવે જે બાળક જોડે કનેક્ટ હોવું જોઈએ અને ઘરમાં બી જે ઘડતર થવું જોઈએ એ આપણને ઓછું જોવા મળે છે. અને આખી સમાજ બદલાઈ રહી છે પણ બાળકો અત્યારે ખૂબ જ ટર્મોઇલમાં છે. આ એક બહારની જે અત્યારે ઇન્ફ્લુઅન્સ છે, કમ્પેટિટિવનેસ વધી ગઈ છે,
કમ્પેરિઝન એટલી થઈ ગઈ છે, Unnecessary. પેરેન્ટ્સના એક્સપેક્ટેશન કે ભાઈ Right. હું ડૉક્ટર છું, મારો છોકરો ડૉક્ટર થવો જ જોઈએ, મારો ધંધો કોણ મારું હોસ્પિટલ કોણ સંભાળશે, વગેરે વગેરે. રાઈટ. આ જાતના જે પેરેન્ટ્સના એક્સપેક્ટેશન્સ બાળકો ઉપર આવે છે એના લીધે ખૂબ જ સ્ટ્રેસ ઊભો થાય છે. અને એ સ્ટ્રેસ બહુ અલગ અલગ રીતે આપણને મેનિફેસ્ટ થાય છે, જોવા મળે છે. અને એનું સોલ્યુશન આપણે પેરેન્ટ્સ અને સ્કૂલ ભેગા થઈને લેવાનું છે. ખાલી પેરેન્ટ્સનું કે ખાલી સ્કૂલનું. વી આર વેરી અવેર ઓફ ધીસ એન્ડ આઈ ફીલ વેરી સ્ટ્રોંગલી અબાઉટ ઇટ. એટલે હું તો ઘણીવાર પેરેન્ટ ગ્રુપ્સને બી વાત કરું, સોશિયલ ગ્રુપ્સ હોય તો હું એમને વાત કરું છું કે તમે લોકો બી અમુક બાઉન્ડ્રીઝ મૂકો ને. અને બધા જ, કારણ કે પિયર પ્રેશર બહુ છે. એક પેરેન્ટ અમુક છૂટ આપતું હોય અને ના આપતું હોય અને બીજા બધા પેરેન્ટ છૂટ આપતા હોય તો એ બાળક આઇસોલેટ થઈ જાય છે. તો તમે ભેગા થઈને બાઉન્ડ્રીઝ કરો, જેથી કરીને આપણા બાળકોને આપણે બચાવી શકીએ, એમની મેન્ટલ હેલ્થ આપણે જાળવી શકીએ અને એમને રાઇટ ટ્રેક પર રાખી શકીએ. પણ દેર આર લોટ ઓફ ચેલેન્જીસ. અને પેરેન્ટ્સ ઓલ્સો, અને દેર ઇઝ નથિંગ લાઈક અ ક્લાસ ફોર પેરેન્ટિંગ. આપણે બધા જ પેરેન્ટ થયા પછી ઓન ધ જોબ શીખીએ છીએ. ઇન્સ્ટાગ્રામ પરથી પેરેન્ટિંગ શીખે છે. હા. ના, બહુ ઇન્ટરેસ્ટિંગ એમ તમે કહ્યું એમ. બીજો એક પ્રોબ્લેમ એ છે કે અટેન્શન ડેફિસિટ, કે બિકોઝ ઓફ મોબાઈલ લોકોનું પેશન્સ એટલું ઓછું થઈ ગયું છે. હવે એ જ લોકો જ્યારે પેરેન્ટ બને એટલે પેશન્સ તો ઓછું જ છે, એટલે બાળકને બરાબર સાંભળી નહીં શકે, બાળકને સમય નહીં આપી શકે, વારંવાર એમનો ફોન એમને બોલાવતો હશે, કંઈક જોવાનું બાકી રહી ગયું છે, કંઈ નોટિફિકેશન આવી ગયું છે, એમાં તમે બાળક પર બરાબર ધ્યાન નથી દઈ શકતા. મારા મમ્મી ટીચર હતા. બિફોર શી ગોટ મેરિડ શી વોઝ અ ટીચર પ્રાઇમરી સ્કૂલમાં. તો થ્રુ આઉટ માય એજ્યુકેશન હું જ્યાં સુધી ભણ્યો ને ત્યાં સુધી જ્યારે હું ભણવા બેઠો હોય ત્યારે મારા મમ્મી પણ કંઈ વાંચવા બેસે બાજુમાં, રાઈટ. એન્ડ સમટાઈમ શી વુડ રીડ માય બુક્સ. હું સાયન્સ વાંચું તો શી વુડ રીડ સોશિયલ સ્ટડીઝ. અગર હું 4 કલાક વાંચું છું તો એ 4 કલાક વાંચશે. અને મારી સ્કૂલમાં પરીક્ષા લેવાય એ પહેલાં મારી ઘરે પરીક્ષા લેવાતી, કે મેં શું વાંચ્યું છે, પછી મૌખિક એક્ઝામ હું મારા મમ્મીને આપું. તો એનાથી બહુ ફરક પડતો. એ લોકોની હાલત તો બહુ ડિફિકલ્ટ છે જે લોકો યુનિવર્સિટીઝમાં સ્ટડી કરે છે. ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન લાસ્ટ 50-60 યર્સ મને એવું લાગે છે એવો સમય આવ્યો છે કે સ્ટુડન્ટ્સને ખબર જ નથી કે જે ભણે છે એ ક્યાંય પણ કામ આવવાનું છે કે નહીં. એસ્પેશિયલી કિડ્સ હુ આર ડુઈંગ ધેર યુનિવર્સિટી ઓર ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન. સ્કિલ્સ વર્સસ ડિગ્રીની ડિબેટ થાય છે કે ડિગ્રી કેટલી કામની. હવે તો ઘણા બધાને એવું લાગે છે કે ડિગ્રીની જરૂર નથી, તમે સ્કિલ શીખી લો તો તમને કામ મળી જશે, રાઈટ. કારણ કે કોન્ટેન્ટ તો આમ પણ ઓનલાઈન અવેલેબલ થઈ ગયું છે. તો તમે કેવી રીતે સ્કિલ્સ વર્સસ ડિગ્રી, આ કોમ્પિટિશનને કેવી રીતે જોવો છો? વોટ મેટર્સ મોર? I think there is equal importance for both. You cannot do, skills cannot be put to use unless you understand the basic content. એટલે તમને એકેડેમિક, તમારી ડિસિપ્લિન સ્પેસિફિક એકેડેમિક અન્ડરસ્ટેન્ડિંગ અને નોલેજ હોવું જોઈએ. હા, તમે બટન દબાવીને લઈ શકો, પણ એમાંથી શું લેવું એટલું તો ખબર પડવી જોઈએ. એટલે ધેટ અલોંગ વિથ સ્કિલ્સ, એટલે 50-50. આઈ થિંક બોથ આર ટુડે ઇન ટુડેઝ વર્લ્ડ અત્યારે બોથ ઇક્વલ છે. આપે કહ્યું એ પ્રમાણે વી આર એજ્યુકેટિંગ સ્ટુડન્ટ્સ ફોર અનનોન કરિયર્સ એન્ડ અનનોન ઓક્યુપેશન્સ. એ લોકો શું આજનું ભણેલું તો ક્યાં અપ્લાય કરશે ને કેવી રીતે અપ્લાય કરશે. પણ જે એક મેન્ટલ ટ્રેનિંગ આવે છે અમુક રીતે ભણવાથી, અમુક સબ્જેક્ટ્સ ભણવાથી, એ તમે મેન્ટલ ટ્રેનિંગ તમે બીજે બી યુઝ કરી શકો. અત્યારે હું ફોર એક્ઝામ્પલ એન્જિનિયરિંગ કરતી હોઉં તો એન્જિનિયરિંગ ભણવાથી મારું જે લોજિકલ અને જે એન્જિનિયરિંગ માઇન્ડસેટ તૈયાર થાય છે એ હું કોઈ બી બીજા ડિસિપ્લિનને અપ્લાય કરી શકું. જે સોશિયોલોજી ભણતું હોય કે જે લિટરેચર ભણતું હોય તો એની જે એક અન્ડરસ્ટેન્ડિંગ છે ને એ ફીલ છે એ તમે બીજા લેવલે બી અપ્લાય કરી શકો. એટલે મને નથી લાગતું કે તમે ટોટલી કન્ટેન્ટ લઈ લો કે એકેડેમિક થિયરી લઈ લો એનાથી ચાલે. થિયરી કેવી રીતે ભણાવી જેથી કરીને રેક્વિઝિટ સ્કિલ્સ આપોઆપ તમે ઊભી કરો, દેટ ઇઝ ધ ટ્રિક અને દેટ ઇઝ વેર ધ મેજિક ઇઝ. અને વી આર એબલ ટુ અચીવ દેટ ઇન નવરચના. ફોર એક્ઝામ્પલ, જનરલી એન્જિનિયરિંગ કોલેજીસમાં એન્જિનિયરિંગમાં સ્ટુડિયો ના હોય. સ્ટુડિયો, ડિઝાઇન, આર્કિટેક્ચર આ બધામાં હોય. અમે અમારા પ્રોવોસ્ટ, હી કમ્સ ફ્રોમ ધી આર્કિટેક્ચર બેકગ્રાઉન્ડ, એમને થ્રુ પ્રોપર ટ્રેનિંગ ઓફ ફેકલ્ટી એન્ડ એવરીથિંગ અમે સ્ટુડિયો એન્જિનિયરિંગના ફર્સ્ટ યરમાં ઇન્ટ્રોડ્યુસ કર્યો. એટલે હમણાં જે છેલ્લો પ્રોજેક્ટ અમે જોવા ગયેલા, પ્રેઝન્ટેશન, ગ્રુપ્સ બને, ટીમ્સ બને, મિકેનિકલ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ હતા.
અને એમને આપણે ખબર છે સ્પોર્ટ્સમાં હવે ઓટોમેટિક બોલ ફીડર્સ આવે છે, એના મશીન્સ આવે છે. યસ. એ મશીન ડિઝાઇન કરવાનો પ્રોજેક્ટ હતો અરે વાહ. અને એવા 6 ગ્રુપ હતા. ફર્સ્ટ યર સ્ટુડન્ટ્સ હુ હેવ નો આઈડિયા ઓફ એન્જિનિયરિંગ, 12મું પેલું ગાંડા જેવા કોચિંગ ક્લાસીસમાં અને રોટ કરીને factories. હા ફેક્ટરીઝ માં તૈયાર થયેલા સ્ટુડન્ટ્સ ગોખી વોટ એવર મોસ્ટ ઓફ ધેમ, બરાબર. એ લોકોને તમે એટલે પહેલાં તો અમારા ફેકલ્ટીનું એવું કહેવું હતું કે પણ એને મટીરિયલ વિશે ખબર નથી, એને એન્જિનિયરિંગ વિશે કશું ખબર નથી, મશીન કેવી રીતે બનાવશે. પણ આ સ્ટુડિયો પેડગોજીમાં તમે પ્રોબ્લેમ આપ્યો અને એ પ્રોબ્લેમને બ્રેકડાઉન કરીને સ્ટુડન્ટ્સ એટ ધી એન્ડ ઓફ ધ સેમિસ્ટર દે પુટ અપ વી સો 4 machines ઓલ વર્કિંગ ડિફરન્ટલી. અરે વાહ. એમાં ટીમ્સમાં દેર આર સમ સ્ટુડન્ટ્સ હુ આર ગુડ વિથ કન્સેપ્ચ્યુઅલાઇઝ એબ્સ્ટ્રેક્ટ થિંકિંગ, એટલે ડિઝાઇન માટે કામ કરી શકે. કોઈને મટીરિયલ્સ વિશે એક અન્ડરસ્ટેન્ડિંગ આપોઆપ ડેવલપ થાય જેમ જેમ ટીમ્સ કામ કરે. રાઈટ. કોઈને કમ્યુનિકેશન સ્કિલ સારી હોય, કોઈને નેગોશિયેટ, કારણ કે પછી મટીરિયલ બી લાવવાનું, Right. પછી એને કોસ્ટ બેનિફિટ બી જોવાનો. એટલે આ બધું કરીને વર્કશોપમાં જાય, ક્યાંય અમારા GIDCમાં જઈને ત્યાં મશીન ઉપર બેસીને પોતે કરે, સ્કૂલના મશીન્સ ઉપર પોતે કામ કરે. એનું પ્રિન્સિપલ શું છે એ એન્જિનિયરિંગ પ્રિન્સિપલ દે લર્ન વાઇલ ડુઈંગ. ઇમેજિન ધ એક્સપોઝર. હા એબ્સોલ્યુટ. અને દે બીકમ સો કોન્ફિડન્ટ. રાઈટ. અને તમે એમના મોઢા ઉપર જુઓ, દેર ઇઝ અ સેન્સ ઓફ પ્રાઇડ, અચીવમેન્ટ, કોન્ફિડન્સ. સો ધીસ ઇઝ ધ વે. અને એમાં એટલી બધી સ્કિલ્સ જે જરૂરી છે એ ડેવલપ થઈ જાય છે રાઈટ. આપોઆપ. રાઈટ. બીજું આઈ થિંક વોટ નીડ્સ ટુ બી ડન ઇન ઓર્ડર ટુ અલાઉ સ્ટુડન્ટ્સ ટુ ડિસ્કવર ડિફરન્ટ ડિસિપ્લિન્સ એન્ડ અન્ડરસ્ટેન્ડ કે પોતાને શું ગમે છે અને ક્યાં મેન્ટલ એક પર્સ્પેક્ટિવ અને મેન્ટલ બ્રેથ વધારવા માટે ઇલેક્ટિવ્સ. નવરચના યુનિવર્સિટીમાં અત્યારના હાલના કોર્સમાં 150 ઇલેક્ટિવ્સ છે અને એવરી સ્ટુડન્ટ હેઝ ટુ ટેક 15 from 15 to 20% ઇલેક્ટિવ્સ વિચ આર નોન કોર. એટલે ફોર એક્ઝામ્પલ એન્જિનિયરિંગનો સ્ટુડન્ટ હોય તો એને 15% એના જે ક્રેડિટ્સ આવે, ટોટલ ક્રેડિટ્સ, એ એને નોન એન્જિનિયરિંગ સબ્જેક્ટ્સમાંથી લેવા પડે. એટલે એ લઈ શકે, સાયકોલોજી પણ લઈ શકે, સાયકોલોજી લઈ શકે, અકાઉન્ટિંગ લઈ શકે, શું વાત રેશિયો છે? એનાલિસિસ લઈ અરે વાહ. શકે, એવા બધા જ લઈ શકે, લો લઈ શકે ફોર એક્ઝામ્પલ. એટલે 150ની બાસ્કેટ છે અને એવરી સેમિસ્ટર ટિલ દે પાસ આઉટ. પણ આમાં કોઈ ઇલેક્ટિવ્સમાં સંખ્યા નથી થતી તો પણ ભણાવાય? ના, અમારે મિનિમમ 10 થવા જોઈએ. બરાબર. 10 ના થાય તો બરાબર. એ કેન્સલ બરાબર. થઈ ઓકે. જાય. અને અમુક અપર લિમિટ હોય છે 20 કે. વી આર અ સ્મોલ યુનિવર્સિટી એન્ડ વી વિલ ઓલવેઝ રિમેન સ્મોલ. વાય? કારણ કે આઈ હેવ સીન ધ મિનિટ યુ ટ્રાય ટુ એક્સપાન્ડ, તમારી એકેડેમિક ઇન્ટેગ્રિટી કોમ્પ્રોમાઇઝ થાય છે. કમર્શિયલાઇઝેશન થઈ જાય હા, પાછું. commercialization યુ આર ઓનલી થઈ જાય. થિંકિંગ અબાઉટ નંબર્સ. હા. રાઈટ. અને પછી બધી આવે છે, એટલી બધી આવે છે કે તમે રોકી જ ન શકો. એટલે સ્મોલ બટ ઇફેક્ટિવ વિથ ઇન્ટેગ્રિટી એન્ડ સોલિડ એજ્યુકેશન. હું હંમેશા કહું કે નવરચના યુનિવર્સિટીમાં આવવું હોય, ભણવા આવવું હોય તો આવજો. અને અવર ગ્રેજ્યુએટ્સ, વી સી આર ગ્રેજ્યુએટ્સ, એટલે અને મેજર માઇનર, યુ કેન ડુ અ મેજર ઇન કેમિસ્ટ્રી એન્ડ અ માઇનર ઇન સાયકોલોજી એન્ડ વાઇસ વર્સા. એટલે આ જે એક બ્રેથ આપણે સ્ટુડન્ટ, અને ફાઉન્ડેશન કોર્સ ફર્સ્ટ સેમિસ્ટરમાં, સેકન્ડ સેમિસ્ટરમાં, પછી તમારે સબ્જેક્ટ્સ ચેન્જ કરવા હોય તો તમે કરી શકો. આ જે ફ્લેક્સિબિલિટી NEP બી કહે છે, NEP બી આ જ ફ્લેક્સિબિલિટીની વાત કરે છે. પણ ફોર લાર્જ ઓર્ગેનાઇઝેશન, લાર્જ યુનિવર્સિટીઝ આને ઇમ્પ્લિમેન્ટેશન લોજિસ્ટિક્સ બહુ કોમ્પ્લિકેટેડ છે. એટલે નાની યુનિવર્સિટી, અને અમે એક બહુ સરસ ઇન્ટરનલી એક સોફ્ટવેર બનાવ્યું જેથી કરીને સ્ટુડન્ટ્સ કેન ચૂઝ ધેર ઇલેક્ટિવ્સ અને ઓર્ગેનાઇઝ ધેર ટાઈમ ટેબલ અકોર્ડિંગલી. એટલે સ્ટુડન્ટ 8 વાગે સવારે બી આવતો હોય ને કોઈક સ્ટુડન્ટ રાત્રે 7 વાગે કે 8 વાગ્યા સુધી બી રહેતો હોય કેમ્પસ ઉપર. એ રીતે એનો ટાઈમ ટેબલ સેટ થાય. પણ એ ફ્લેક્સિબિલિટી અને એ જે વાઇડ પર્સ્પેક્ટિવ સ્ટુડન્ટ્સ ડેવલપ કરે છે એ ખૂબ જરૂરી છે. જ્યારે આપણે આજે સ્ટુડન્ટ્સને આવતીકાલના નહીં જાણેલા પ્રોફેશન્સને ઓક્યુપેશન્સ માટે ટ્રેન કરવાના છે. આ એક એક્સપોઝર અને એક કોન્ફિડન્સ વિથ સ્કિલ્સ કે આપણે કશું બી બીજું નવું બી કરી શકીશું. એક બીજું હું કહું કે એક બીજું આપણે વાત કરી કે પેરેન્ટ્સ એમના
અનરિયલાઇઝ ડ્રીમ્સ બાળકો દ્વારા કે એમના જે પ્રી કન્સીવ નોશન્સ છે કે બાળકે શું કરવું જોઈએ એ ઇન્સિસ્ટ કરે છે. પણ હવે એક એવો બી વર્ગ થઈ રહ્યો છે બિકોઝ ઓફ ધ ન્યૂ એજ ટેકનોલોજીસ એન્ડ ધ ન્યૂ એજ પ્રોફેશન્સ કે ભાઈ તમે પોડકાસ્ટર તરીકે બી બહુ જ સારું કામ કરી શકો. સો ઇવન ઇફ યોર ફાધર ઇઝ અ ડોક્ટર યુ કેન બીકમ અ ગુડ પોડકાસ્ટર. સો ધી આઈડિયા ઇઝ ઓર અ ગુડ ફોટોગ્રાફર ઓર અ જર્નલિસ્ટ ઓર એનીથિંગ એલ્સ ઓર અ ગુડ એક્ટર ઓર ગો ઇન ટુ મ્યુઝિક. If you're not singing, arrange music, become an audio technician or whatever else, right? એ હવે એક ટ્રેન્ડ અમે નવરચના જેવી સ્કૂલ્સમાં જોઈ રહ્યા છીએ અને ઇટ ઇઝ વેરી હાર્ટનિંગ દેટ પેરેન્ટ્સ આર નાઉ અલાવિંગ ધેર ચિલ્ડ્રન ટુ રિયલાઇઝ ધેર ઓન એસ્પિરેશન્સ એન્ડ ડ્રીમ્સ. અને બાળકની શું લાયકાત છે અને એ શું કરી શકે અને એને શું કરવું છે. સ્કૂલમાં અને યુનિવર્સિટીમાં અમારું એક જ નવરચના સ્કૂલ્સમાં વી રિસ્પેક્ટ ઓલ અબિલિટીઝ, એકેડેમિક અબિલિટી, સ્પોર્ટ્સ અબિલિટી સેલિબ્રેટ. વી ઓલ્સો પરફોર્મિંગ આર્ટ્સમાં હોય, કોમ્પિટિશન્સમાં જતા હોય, એમના માટે વ્યવસ્થા કરવાની, એમની રીટેસ્ટ ફરી કરવાની, જે બી કરવું એ બધું જ કરવાનું બિકોઝ વી બિલીવ કે ટેલેન્ટ લાઇઝ ઇન ડિફરન્ટ એરિયાઝ એન્ડ એવરી ચાઇલ્ડ needs to be celebrated. The point that we do, and that is, I think, very unique to us, is that we motivate the child. And આખી વ્યવસ્થા જે રીતે હોય કે the child does his best or her best. They do their best. તમે તમારે ગાવું છે તો તમે બેસ્ટ કરો, કે તમારે સ્પોર્ટ રમવો છે તો to the best of your ability. So you are actually competing only with yourself. એટલે જે ટીચર ઇન્ટરેક્શન હોય કે જે ફીડબેક હોય એ હંમેશા એવો જ હોય. અમારા પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશનના દિવસે દેર આર ઓલ્સો પ્રાઇઝીસ ફોર અ સ્ટુડન્ટ હુ હેઝ ફેલ્ડ એન્ડ ગોટ અ સી ગ્રેડ, અચીવમેન્ટ પ્રાઇઝ. એ બી ક્યાંકથી આટલો આવ્યો ને. સો આઈ થિંક ગેટિંગ સ્ટુડન્ટ્સ ટુ ડૂ ધેર બેસ્ટ, એમની જે બી લાયકાત હોય, એમની જે બી ગમતી સબ્જેક્ટ હોય કે ડિસિપ્લિન હોય, એમાં પોતે સૌથી એમની તાકાત પ્રમાણે સૌથી બેસ્ટ મહેનત કરે, ફોકસ રાખે અને બેસ્ટ આઉટકમ આપે એ એક માઇન્ડસેટ અને એ એક ટેવ. એરિસ્ટોટલે કહ્યું છે કે એક્સેલન્સ ઇઝ સમથિંગ દેટ યુ ડુ રિપીટેડલી. ઇટ ઇઝ આફ્ટર ઓલ ઇટ બિકમ્સ અ હેબિટ. તો એ એક્સેલન્સને હેબિટ કેવી રીતે કરવી, that is, I think, very, very, very unique to Navrachna, and I see it happening in other places also. પણ એ બહુ જરૂરિયાત છે ટુ ડુ યોર બેસ્ટ વોટ એવર યુ આર ડુ. મને એવું લાગે છે કે આ ડિબેટ જ ખોટી છે. ધ પર્પઝ ઓફ ડિગ્રી હેઝ ઓલવેઝ બીન ઇન્સ્ટિલિંગ સ્કિલ્સ. આપણે છેલ્લા 20-25 કે 30 વર્ષમાં એને અલગ રીતે જોવા માંડ્યા, વધારે પડતું કોમ્પિટિટિવ કરી દીધું અને ફોકસ કોન્ટેન્ટ તરફ વધારે જતું રહ્યું. બાકી ડિગ્રીઝનું સ્ટ્રક્ચર જ એવી રીતે બનાવવામાં આવ્યું હતું કે વ્યક્તિને કોઈ સ્કિલ મળે અને એ સ્કિલને રિયલ લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરીને એક લિવિંગ કમાઈ શકે. બરાબર છે. એટલે મને એવું લાગે છે કે હજી કોમ્બિનેશન તો એ જ છે. તમારે સ્કિલ્સ લેવી છે પણ એ સ્કિલ્સ લેવાનું કોઈ ડિરેક્શન, કોઈ સ્ટ્રક્ચર તો હોવું જોઈએ કે મારે કઈ સ્કિલ્સ લેવાની, સ્કિલનું એક્સટેન્શન શું, સ્કિલનું ઇમ્પ્લિમેન્ટેશન શું. તો એક ડિગ્રી છે એ સ્ટ્રક્ચર આપે તમારી સ્કિલ્સની ખોજને, રાઈટ. અને મને એવું લાગે છે કે ધ ફ્યુચર ઓફ ધીસ વુડ બી, આ ડિબેટ ધીરે ધીરે બંધ થઈ જશે. આમાં કેવું છે, જે લોકો સ્કિલ બેઝડ એજ્યુકેશન આપતા હોય એ લોકો સ્કિલ્સની વાતો કરશે અને જે લોકો ડિગ્રીઝ આપતા હશે એ લોકો ડિગ્રીઝની વાતો કરશે. બટ ધ કોમ્બિનેશન વિલ ઓલવેઝ બી રિક્વાયર્ડ. ઇન ફ્યુચર નવી ડિગ્રીઝ આવશે, જે રીતે પરફોર્મિંગ આર્ટ્સ માટે ડિગ્રીઝ આવી, પાછળથી ડિગ્રીઝ બની, જે રીતે પરફોર્મન્સ માર્કેટિંગ માટે ડિગ્રી બની, ડેટા સાયન્સ માટે ડિગ્રી બની, એ નવી નવી સ્કિલ્સ માટે એ સ્કિલને સ્ટ્રક્ચર આપવા માટે ડિગ્રીઝ બનશે. એટલે એ મને લાગે ખોજનો વિષય છે. હાજી, આ સ્કિલ થ્રુ કન્ટેન્ટ કે એકેડેમિક થિયરીને ડેવલપ કરવાની જરૂર છે. આપણે કહ્યું એ પ્રમાણે નવરચના યુનિવર્સિટીમાં અમારી પાસે એક બહુ જ યુનિક પ્રોગ્રામ છે કોલ્ડ ખોજ. ખોજ ઇઝ અ મલ્ટી અને ઇન્ટરડિસિપ્લિનરી પ્રોજેક્ટ ટેકિંગ અપ એની સિચ્યુએશન, લોકલ સિચ્યુએશન. અમે એજ્યુકેશન ઇન પોવર્ટી કર્યું છે, વોટર મેનેજમેન્ટ કર્યું છે, ટ્રાફિક મેનેજમેન્ટ સમસ્યાઓ, એટલે ટ્રાન્ઝિટ ઇશ્યુઝ, એના ઉપર પ્રોજેક્ટ્સ કર્યા છે સ્ટુડન્ટ્સ. અત્યારે વડોદરામાં 2 વર્ષ ઉપર ફ્લેશ ફ્લડિંગ થઈ ગયું, એના ઉપર ખોજનો પ્રોજેક્ટ. ખોજના પ્રોજેક્ટમાં મલ્ટીડિસિપ્લિનરી અને ઇન્ટરડિસિપ્લિનરી, એટલે એમાં
ટોપિક સ્પેસિફિક સાયન્સના સ્ટુડન્ટ હોય, એન્જિનિયરિંગના સ્ટુડન્ટ હોય, મેનેજમેન્ટના હોય, એજ્યુકેશનના હોય, સાયકોલોજીના હોય, જર્નલિઝમ, માસ કમ્યુનિકેશનના હોય, આવી રીતે ડિપેન્ડિંગ ઓન ધ ટોપિક પ્રોજેક્ટ ટીમ બને, ટીમ ઓફ મે બી 8 or 10 સ્ટુડન્ટ્સ, અને ધે ગો આઉટ ઇન ધ ફિલ્ડ, એનો સર્વે કરે, જે બી જે ટોપિક હોય તે, અને પોતાના ડિસિપ્લિન તરફથી એક અન્ડરસ્ટેન્ડિંગ ઊભું કરે કે ભાઈ શું સમસ્યા છે, અને પછી એ સમસ્યાને પોતાના ડિસિપ્લિન સ્પેસિફિક કઈ રીતે સોલ્વ થાય, અને પછી થિયેટર સ્ટાઇલમાં એ લોકો દરેક હોલિસ્ટિક સોલ્યુશન બનાવે બધા તરફ, બધા જ એંગલ્સ, બધા ડિસિપ્લિનને લઈને, અને એને પ્રેઝન્ટેશન કરે, અને એમને ડિફેન્ડ કરવાનું રહે, એના ઉપર બીજા સ્ટુડન્ટ્સ એને સવાલ જવાબ કરે. એટલે આ જે એક ટીમ વર્કિંગ, કોલેબરેશન બિટવીન ડિસિપ્લિન્સ રાઈટ એન્ડ બિટવીન અબિલિટીઝ, કોઈ સ્ટુડન્ટને અમુક સૂઝ હોય, કોઈને એટલે અન્ડરસ્ટેન્ડિંગની સૂઝ હોય, ક્વેશ્ચન પૂછવાની સૂઝ હોય, કોઈને ડિઝાઇન કરવાની સૂઝ હોય, કોઈને મટીરિયલ્સની સૂઝ હોય, આ બધું ભેગું કરીને એ લોકો એક સોલ્યુશન તરફ જાય, અને આ સોલ્યુશન ઇઝ પ્રેઝન્ટેડ ઇન ધ ફોર્મ ઓફ અ ખોજ એક્ઝિબિશન. અને આમાં અમે જોયું છે કે સ્ટુડન્ટ્સ આર એબલ ટુ કનેક્ટ ધેર થિયરી with a real life situation and also understand a situation holistically. આ હોલિસ્ટિક વર્ડ છે ને ઓવરયુઝ છે. ખરેખર જો તમે સમજો ને તો આવા સિચ્યુએશન હોય, આવા પ્રોજેક્ટ્સ હોય જેમાં તમને તમારો ડિસિપ્લિનનો તો ખરો પણ બીજી બધી ડિસિપ્લિનનો પર્સ્પેક્ટિવ બી જાણવા મળે છે. That is called a holistic understanding or a holistic mindset. તો આ બધી સ્કિલ્સ, પ્રોબ્લેમ સોલ્વિંગ, રાઈટ, ક્રિટિકલ થિંકિંગ, આ બધી ખોજ જેવા પ્રોજેક્ટ થી આપણે નવરચના યુનિવર્સિટીમાં ખૂબ જ સારા રિઝલ્ટ્સ મળી રહ્યા છે. તો ખોજ છે, અને પછી ઓલ્સો ધ માઇનર એન્ડ મેજર, ડિફરન્ટ મેજર્સ એન્ડ માઇનર્સ, અને દરેક પ્રોગ્રામમાં બી દરેક આઈ થિંક વોટ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ઇઝ ધ વેલ્યુ ઓફ ધ ટીચર, whether in the school or in faculty in the college or in the university, higher education program. There is no way you can replace. It is, તમારી ગમે તેટલી સારી લેબોરેટરી હોય, વર્લ્ડ ક્લાસ તમે લેબ સેટઅપ કરી હોય, ફિઝિક્સની હોય, કેમિસ્ટ્રીની હોય, બાયોકેમિસ્ટ્રીની હોય, જે ફેકલ્ટી કે જે ટીચર એક્સપેરિમેન્ટ ડિઝાઇન કરીને તમારી પાસે એક્સપેરિમેન્ટ કરાવે છે, એ જો મિસિંગ હોય તો ઇટ ઓનલી બિકમ્સ અ રૂટીન એક્સરસાઇઝ. ટ્રુ. એવી જ રીતે ધ ટીચર્સ એન્શ્યોર કે જે બી કન્ટેન્ટ ભણાવે છે એ કન્ટેન્ટમાં આ બધી સ્કિલ ડેવલપ થાય, એ એના આઉટકમ તરીકે બહુ પ્લાન્ડ, સિસ્ટમેટિક અને વેલ થોટ આઉટ રીતે રજૂ કરે છે. એટલે ધ ટીચિંગ ઇટ સેલ્ફ બિકમ્સ લાઈક દેટ. રાઈટ. સો ધ ટીચર કેનોટ બી રિપ્લેસ. અત્યારે એક બીજો એક ઇશ્યુ અત્યારે બહુ જ આવી રહ્યો છે. You don't need a teacher. હા, that you don't need a teacher. I think with all the infrastructure, with all the equipment and world-class, facilities that you may set up in a school or a college, જો તમારું ટીચર એમ્પાવર્ડ નહીં હોય, જો તમારું ટીચર કેપેબલ નહીં હોય, અને જો તમારું ટીચરની ફિલોસોફી તમારા યુનિવર્સિટી કે સ્કૂલની કોર ફિલોસોફીની જોડે અલાઇન નહીં હોય, તો તમે સક્સેસ થઈ જ નહીં શકો. આઈ થિંક આજે even in a commercialized environment, when you are looking at ROI on investment, right, I think the biggest investment has to be in the development of teachers, in their regular development. એમને તમે autonomy આપો. Autonomy is very important. In a lot of educational institutions અત્યારે તમને સેટ આવે કે આટલું જ ભણાવવાનું, આ જ રીતે ભણાવવાનું. યુ કેનોટ ડમ ડાઉન અ ટીચર ને. ઇટ ઇઝ ધ ટીચર હુ ઇઝ ટ્રાન્ઝેક્ટિંગ ઇટ. એના મનને જો ખીલેલું નહીં હોય, એનામાં જો ઇનોવેટિવ આઈડિયા નહીં હોય, તો બાળકને ઇનોવેશન ક્યાંથી શીખવી શકશે? સો ઓટોનોમી એન્ડ રિસ્પેક્ટ. આઈ થિંક we have so many teachers at Navrachna who say that we work here because we are valued. So I think even as promoters or as management, teachers are not, we are not in a factory. They are not managers, they are educators. And they deserve the respect that
they should get as educators. You have to value them. So these are, I think, a teacher, I don't think even in the age of AI can be replaced. They are also mentors. Yes, role is changing, but teacher cannot be replaced. And I think if we try to replace a teacher, જે આપણે ઘડતરની વાત કરી, જે આપણે વેલ્યુ સિસ્ટમની વાત કરી, સ્કિલ્સની વાત કરી, એ આપણે ત્યાં આપણે ડેફિશિયન્ટ થઈ જઈશું. Just like how you cannot replace parents, you cannot replace teachers. As simple as that. યસ. મેમ, થેન્ક યુ સો મચ. ઇટ્સ બીન અ વેરી એન્રિચિંગ કોન્વર્ઝેશન. ઘણું બધું જાણવા શીખવા મળ્યું. 1.5 કલાક આપણે વાતો કરી, ખબર પણ ન પડી કે સમય કેમ જતો રહ્યો. પણ કેટલા બધા અલગ અલગ ટોપિક્સ આપણે કવર કર્યા. ઓન્ટરપ્રિનરશિપ, લીડરશિપ, વુમન ઇન પાવર, વુમન ઇન લીડરશિપ, એજ્યુકેશન ફોર સ્કૂલ્સ, પેરેન્ટ્સ, ટીચર્સ, હાયર એજ્યુકેશન, ડિગ્રીઝ વર્સસ સ્કિલ્સ, AI બધું જ આપણે ડિસ્કસ કર્યું. અને આઈ એમ શ્યોર જે લોકો આ જોતા હશે ને ઘણું બધું જાણવા શીખવા મળ્યું હશે. આઈ રિયલી હોપ કે પેરેન્ટ્સ કે સ્ટુડન્ટ્સ કે જેમના જોયું હોય પ્લીઝ આમાંથી કંઈ ઇમ્પ્લિમેન્ટ કરે. મને પોતાને ઘણી બધી ક્લેરિટી મળી છે. સો થેન્ક યુ સો મચ ફોર બિંગ સો કેન્ડિડ એન્ડ શેરિંગ યોર ઇનસાઇટ્સ. થેન્ક યુ. આઈ હેવ એન્જોયડ ધીસ પોડકાસ્ટ. જયભાઈ, આપે જે રીતે પ્રશ્નો પૂછો છો, જે રીતે એન્ગેજ કરો છો, તમારા જે ઇનપુટ્સ છે એનાથી મારા જેવા એડ્યુકેટર્સ ઓર એની પર્સન હુ ઇઝ બિંગ ઇન્ટરવ્યુડ એક રિસ્પોન્સ આપ એલિસિટ કરી શકો છો. એ બદલ ખૂબ ખૂબ Thank you. અભિનંદન અને થેન્ક યુ વેરી મચ. આઈ હેવ એન્જોયડ બિંગ ઓન ધીસ વાવ, પોડકાસ્ટ. લવલી. થેન્ક યુ સો મચ.